Oh, oh, Dhanam. Om Namo Siddhaya. Oh, Vayanam. Om Oh, Vajjayanam. Namo Vajraya. Sappasahunam. Namo Sopanjanam karo. Endo Panjana Mukha. Sabba pavapanasano. Sarva Mangalam kasapesim. Madhamam bhavai mangalam. Tarim Kali Mangalam. hari mangalam. Mangalam. Siddha mangalam. Mangalam. Sahu pannatto dhammo mangalam. Tama tama siddharo uttama uttama pannatto dhammo uttamo saranam pavajjami hari saranam pavajjami siddhe saranam pavajjami sahu saranam pavajjami evani pannattam dhammam saranam pavajjami Nibbānamagge varajānatappam āyāṃ jnānam saranam बार नवकार
શીતલ જીનપતિ લલિત ત્રિભંગી વિવિધ ભંગી મન મોહે કરુણા કોમળતા તીક્ષ્ણતા ઉદાસીનતા સોએ શીતલ જીનપતિ લલિત ત્રિભંગી વિવિધ ભંગી મન મોહે. ચંદ્રપ્રભ સ્વામી પરમાત્માના સ્તવની અંદર દર્શનની દુર્લભતા બતાવી અને સુવિધિનાથ ભગવાનના સ્તવનની અંદર દર્શન પછી પરમાત્માની પૂજા કેવી રીતે કરવી એ આખી વિધિ, આખું ચૈત્ય વંદન ભાષ્ય એ 9મા સુવિધિનાથ પરમાત્માના સ્તવનમાં જોયું. હવે 10મા ભગવાન કે જે આપણે આદર્શ તરીકે રાખવાના છે, કે જે આપણે પરમાત્માની પૂજા કરીએ છીએ તો એ આપણો આદર્શ એ પણ પરમાત્મા બનવાનો હોવો જોઈએ. અને પરમાત્મા આપણે ગઈકાલે વાત કરેલી અરિહંત અને સિદ્ધ, તો આપણે કદાચ અરિહંતમાં આપણો સમાવેશ ન પણ થાય તો પણ સિદ્ધ બનવાનો સંકલ્પ કરીને એ આદર્શ રાખીને આ શીતલનાથ પરમાત્માની સ્તવના અહીં આનંદગંજી મહારાજા કરે છે. અને ખાસ કરીને જુદી જુદી ત્રિભંગી એની વાત અહીં શીતલનાથ પ્રભુના સ્તવનમાં કહી. સામાન્ય રીતે જૈન દર્શન 3 બાબતોમાં વિશેષ જુદું કરી આવે છે: અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. તો આ શીતલનાથ પ્રભુના સ્તવનની અંદર અનેકાંતવાદની પરસ્પર વિરોધી દેખાતી એવી પણ બાબતો એક જ વ્યક્તિમાં એક જ સાથે હોઈ શકે એ વાત એમને આ સ્તવન દ્વારા સમજાવવી છે. એટલે જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અનેકાંતવાદ એ બહુ જ મહત્વનો સિદ્ધાંત છે. બધા જ લોકો જો આ સિદ્ધાંતને સમજી જાય તો ક્યાંય પણ ઝઘડા ન થાય, ક્યાંય રાગદ્વેષ ન થાય, ક્યાંય કશાયો પણ ન થાય. એટલે એ રીતે સંસારને તરવા માટે જો સ્યાદ્વાદ શૈલી, સ્યાદ એટલે અપેક્ષા, અપેક્ષાવાદ અપેક્ષાઓનો સમૂહ, બસ આપણી અપેક્ષાઓ અનંત હોય. એટલે આ રીતે નય એટલે અપેક્ષા, નય એટલે દ્રષ્ટિ, નય એટલે અભિપ્રાય, આવા અનેક અભિપ્રાયો જેને આપણે સ્યાદ્વાદ તરીકે કહીએ છીએ. અને એ સ્યાદ્વાદ અહીં કને આમ 7 નયની અંદર વહેંચાયેલો છે. પણ આપણે નયની વાત નથી કરવી, કારણ કે નય ક્યારેક દુર્નય પણ બની જાય. દુર્નય ત્યારે બને કે કોઈ કેમ કહી દે ભાઈ ક્રિયાથી જ મોક્ષ થાય છે, તો એ દુર્નય બની જાય. માત્ર ક્રિયાથી નહીં પણ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન અને ક્રિયા બંને સાથે મળે તો મોક્ષની સાધના થાય. એકલા જ્ઞાનથી પણ ન થાય, એકલી ક્રિયાથી પણ ન થાય. એટલે આપણો નય એ દુર્નય ન બનવો જોઈએ, સુનય રહેવો જોઈએ. અને જે સુનય હોય એ બીજાનો અપલાપ ન કરે. કારણ કે ક્રિયાથી જ મોક્ષ થાય છે તો જ્ઞાનનો અપલાપ થઈ જાય, જ્ઞાનથી જ મોક્ષ થાય છે તો ક્રિયાનો અપલાપ થઈ જાય. એટલે એકેનો પણ અપલાપ નહીં કરવાનો, પણ બધાને સાથે રાખીને ચાલવાનું. એ આ સ્યાદ્વાદ શૈલી છે. અને એની અંદર એમને એમ કેવું છે શીતલ જીનપતિ લલિત ત્રિભંગી. આ શીતલનાથ પ્રભુ મનોહર, લલિત એટલે મનોહર, ત્રિભંગીથી યુક્ત છે. વિવિધ ભંગી મન મોહે રે. જુદા જુદા પ્રકારના ભંગ એટલે કે વિકલ્પો આપણા મનને મોહી લે એવા પ્રકારના છે. અહીં તો એક ત્રિભંગીની વાત કરી, પણ પછી છેલ્લી ગાથાઓમાં બીજી 5 ત્રિભંગીની પણ વાત છે. એટલે કુલ આ સ્તવનની અંદર 6 પ્રકારની ત્રિભંગી એ અહીં બતાવવામાં આવી છે. પરસ્પર વિરુદ્ધ દેખાતા આવા ધર્મો તે એક સાથે પરમાત્મામાં કેવી રીતે ઘટી શકે એ વાત અહીં કરવી છે. કરુણા કોમળતા, આ બંનેનો અર્થ એક જ છે. કરુણા કો કે કોમળતા કો, બંને એક જ છે. અહીં કરુણા શબ્દ એ મૂકવાનું કારણ મુખ્યપણે એ છે કે તીર્થંકર નામકર્મના બંધની અંદર કરુણા બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને મૈત્રી અને કરુણાની પરાકાષ્ઠા અને સાથે સાથે એમનો વિશેષ સ્થાનકમાંથી એકાદ પદની પણ સુંદર મજાની આરાધના એમને તીર્થંકર બનાવે છે.
કારણ કે તીર્થંકર બનવા માટે આજકાલ આપણે પણ જોઈએ છીએ કે મોટા ભાગના લોકો વિષસ્થાનક તપની આરાધના કરે છે. આ તપની આરાધનાનું ફળ સામાન્ય રીતે તીર્થંકર નામકર્મનો બંધ છે, પણ એની સાથે સાથે ભાવના પણ એવી હોવી જોઈએ, સવી જીવ કરું શાસન રસિક, જગતના બધા જ જીવોને હું સર્વ દુઃખોથી મુક્ત કરી દઉં, આવા પ્રકારની ભાવના પ્રબળ બને. એટલે આપણે તેમ કહેવામાં આવ્યું કે જ્યારે આવી ભાવના વાળા જીવો આ રીતનું જ્યારે સાધના કરે, વિષસ્થાનક પદની આરાધના કરે કે એક પદની પણ વિશેષ રીતે ભક્તિ કરે તો એના દ્વારા તીર્થંકર બની શકાય. પોતાના પરિવારને તારવાની ભાવના વાળા જીવો ગણધર બનીને મોક્ષે જાય. પોતાનો પરિવાર પણ મારો પરિવાર જલ્દી મોક્ષે જાય અને એના માટે જે પુરુષાર્થ કરતા હોય, ઘરની અંદર ધર્મમાં બધાને જોડે રાખીને એકબીજાને ધર્મની અંદર આગળ વધારવામાં જેઓ પ્રયત્ન કરતા હોય તે આત્માઓ ગણધર બનીને મોક્ષે જાય. અને જેઓ સામાન્ય કેવલી એટલે કે હું જલ્દી મોક્ષે જાઉં, બીજા કોઈની ચિંતા ન કરે પણ માત્ર પોતે જલ્દી મોક્ષે જાય, આવા પ્રકારની ભાવનાથી પોતાની આરાધના સાધના સુંદર રીતે કરતા હોય તો એ આત્માઓ સામાન્ય કેવલી થઈને મોક્ષે જાય. અહીં આપણે શીતળનાથ પ્રભુ તીર્થંકર પરમાત્મા એની વાત ચાલી રહી છે. એટલે આ મૈત્રી અને કરુણા એ ભાવની પરાકાષ્ઠાએ આવું તીર્થંકર નામકર્મ બંધાય છે. અને આ ચાર ભાવનાઓ જે જીવ તરફની આપણે કહીએ છીએ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ, એ ચાર ભાવનાઓ એ ધર્મ ધ્યાનનું બીજ છે. એટલે એ ચારને ધર્મ બીજ કહેવામાં આવે છે. આપણા જીવનની અંદર ધર્મની શરૂઆત એક દૃષ્ટિએ સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારથી, બીજી દ્રષ્ટિએ વ્યવહાર નયથી અપુનર્બંધક અવસ્થાની પ્રાપ્તિ થાય ત્યારથી, અને હજુ એ વહેલી ધર્મની પ્રાપ્તિ જો કેવી હોય તો જ્યારે જીવ આ ચાર ભાવનાઓથી ભાવિત બને. શરૂઆત આ જ રીતે થાય. જીવને સમ્યક દર્શન ગુણ પામવો હોય, અપુનર્બંધક અવસ્થા સુધી પહોંચવું હોય તો સૌથી પહેલું કાર્ય એને આ જીવ તરફની ચાર મૈત્ર્યાદિ ભાવો અને પુત્કલ એના તરફના રાગને દૂર કરવા માટે અનિત્ય વગેરે ભાવો, આ 16 ભાવો એનાથી મન જો ભાવિત થઈ જાય તો જ અધ્યાત્મ માર્ગની અંદર આત્માનો વિકાસ થાય. એટલે આ ધર્મ બીજ છે. મૈત્રી ભાવમાં કોઈની વાત બાકી ન હોય. પ્રમોદ ભાવ, આમ સામાન્ય રીતે લોકો કહેતા હોય છે મારે ઘણા મિત્રો છે. ઘણા મિત્રો નહીં, કોઈના લાખો મિત્રો પણ હોય, પણ બધા ફેસબુક ઉપરના હોય. તો એ મિત્રો અહીં તને કઈ કામના નહીં. આ જે મિત્રો છે એ પરહિત ચિંતા મૈત્રી, બધા બીજાના હિતની ચિંતા. અને હિત એટલે આધ્યાત્મિક હિત. હિત એટલે ભૌતિક હિતની વાત નથી. આધ્યાત્મિક દૃષ્ટિએ એ આત્માની ઉન્નતિ થાય એવા પ્રકારની જે ચિંતા છે એ ચિંતા એ મૈત્રી ભાવ છે. અથવા મૈત્રી ભાવ એટલે માં કાર્ષિત કોપી પાપાની, આ જગતના કોઈ પણ જીવો પાપ ન કરો. કારણ કે દુઃખ આવે છે એનું કારણ પાપ છે. તમે પાપ જ ના કરો તો દુઃખ આવે જ નહીં. એટલે જગતના બધા જીવોની સાથે સાચી મૈત્રી એની શરૂઆત માં કાર્ષિત કોપી પાપાની, કોઈ પણ જીવો પાપ ન કરો. 18 માનું કોઈ પણ પ્રકારનું પાપ કર્યું એટલે જીવનમાં દુઃખ આવવાનું ને આવવાનું. એટલે આ જો દુઃખ ન જોઈતું હોય તો પાપથી વિરામ પામીએ તો જ દુઃખ ના આવે. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે ધર્મ કરવો નથી, પણ ધર્મનું ફળ બધાને જોઈએ છે. અને પાપ હોંશે હોંશે કરવું છે પણ પાપનું ફળ કોઈને જોઈતું નથી. કારણ કે તમે ગોટલી વાવી હોય તો જ કેરી મળે, નહીતર કેરી ના મળે. એટલે હંમેશા આ ચાર ભાવોને બહુ જ ઘૂંટવાના છે. આ ચાર ભાવો જો ઘૂંટાઈ જાય તો આપણી જે આધ્યાત્મિક રીતે આપણા આત્માની ઉન્નતિ થાય. એટલે અહીં એમ કેવું છે કરુણા કોમળતા, એટલે કરુણા ભાવ જે ત્રીજા નંબરનો ભાવ, બીજાના દુઃખનું પણ બે પ્રકારની કરુણા હોય. એક દ્રવ્ય કરુણા હોય અને એક ભાવ કરુણા હોય. દ્રવ્ય કરુણા કોઈની તકલીફ હોય એને દૂર કરવા માટેના જે આપણો પુરુષાર્થ હોય એ દ્રવ્ય કરુણા છે. અને ભાવ કરુણા એટલે
જે જીવો ધર્મથી વંચિત છે એને ધર્મમાં જોડવાનો પુરુષાર્થ, કારણ કે એને ભાવ કરુણા એ છે કે મારે એને મોક્ષમાં લઈ જવા છે, સર્વગુણ સંપન્ન સર્વ રીતે સુખ એનો અનુભવ કરાવવો છે, અને એનો અનુભવ તો જ થાય કે જો એ ધર્મ કરે. ધર્મ વિના એ રીતે થાય નહીં. એ ધર્મ પણ ધર્મ ક્રિયા નહીં. ધર્મ ક્રિયા એ પુણ્ય કર્મનું ઉપાર્જન કરાવે છે. અહીં ધર્મ એટલે એ ક્રિયા દ્વારા જે ગુણ પ્રાપ્ત કરવાનો છે એ ગુણ આપણામાં આવે એ ધર્મ કહેવાય. ક્રિયા કરીએ પણ ક્રિયાને અનુરૂપ ગુણ જો આપણા આત્મામાં ના આવે તો એ ધર્મ ક્રિયા કહેવાય. એટલે ક્રિયા એ આ ગુણ ઉત્પન્ન કરવાનું સાધન છે. ક્રિયા એના દ્વારા કરીને આપણે એવા ગુણોની પ્રાપ્તિ કરવાની છે. એટલે એમ ક્રિયા પણ જરૂરી છે, કારણ કે એના વિના આવા ગુણોની પ્રાપ્તિ થતી નથી. એટલે ક્રિયા ચોક્કસ જોઈએ, પણ લક્ષ્ય નિશ્ચયનું જોઈએ. વ્યવહાર ચોક્કસ કરવાનો, પણ નિશ્ચયના લક્ષ્ય સાથે કરવાનો. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે વ્યવહાર કર્યા જ કરીએ છીએ, પણ નિશ્ચય જ્યાં પહોંચવાનું છે એ દિશામાં પુરુષાર્થ જોઈએ તેવો થતો નથી. દિગંબર સંપ્રદાયમાં નિશ્ચય છે, લક્ષ્ય છે, પણ એને અનુરૂપ ક્રિયા જ થતી નથી. એટલે બંને રીતે આપણે ભૂલા પડેલા છીએ. 7મા માળે જવું છે, પણ એ કે ભાઈ મારે પગથિયા નથી જોઈતા, હું એમને એમ 7મા માળે પહોંચી જાઉં, તો એ ન પહોંચાય. પગથિયા એ વ્યવહાર છે, 7મા માળે પહોંચવું એ નિશ્ચય છે. એટલે આપણે આ ક્રિયા એ વ્યવહાર છે, અને ક્રિયા દ્વારા ગુણ પ્રાપ્તિ કરવી એ નિશ્ચય છે. એટલે આ કરુણા ભાવ જે પરમાત્મામાં છે તે સવી જીવ કરું શાસન રસી. આ ભાવ કરુણા છે. દ્રવ્ય કરુણાથી તો વાર્ષિક દાન વગેરે આપ્યું, અને દ્રવ્ય કરુણાથી બીજી રીતે પણ જ્યાં જ્યાં પણ જે કરવા યોગ્ય લાગ્યું તે કર્યું. પણ ભાવ કરુણા એ બહુ જ મહત્વની છે. કોઈ પણ જીવને ધર્મમાં જોડવો, ધર્મની અંદર આગળ વધારવો, એ ભાવ કરુણા છે. હા, આપણે પુરુષાર્થ કરીએ, સામેની વ્યક્તિ કદાચ ન પણ કરે તો તેવા સમયે પણ આપણને ખેદ ના થવો જોઈએ, પણ એને એ પ્રકારનો પુરુષાર્થ આપણો ચાલુ હોય કે કોઈ પણ વ્યક્તિ ધર્મમાં આગળ વધે. એટલે પરમાત્મામાં એક બાજુ કે છે કે કરુણા છે, બીજી બાજુ કે છે તીક્ષ્ણતા છે. હવે બંને તો એકદમ ઓપોઝિટ થઈ ગયા. કરુણા એકદમ આમ ઓલા જેને કહેવાય ને કે હૈયું કોમળ હોય એકદમ, અને એક બાજુ કે તીક્ષ્ણ છે. એટલે કોમળતા ને તીક્ષ્ણતા, કરુણા ને તીક્ષ્ણતા એક સાથે પરમાત્મામાં છે. તીક્ષ્ણતા કેવી રીતે છે? ભાઈ, તીક્ષ્ણતા એ કર્મની સામે તીક્ષ્ણતા છે. એ કર્મની સામે લાલ આંખ કરે છે. કર્મની સામે તે એકદમ આમ ક્રૂર બનીને, જે આમ પરમાત્મા ક્રૂર નથી, પણ કર્મની સામે ક્રૂર બની જાય છે. એટલે જ પરમાત્માનું એક વિશેષણ છે, પુરી સ સિંહાણમ. ભગવાન પુરુષોમાં સિંહ જેવા છે. સિંહ જેમ ક્રૂર છે, એમ પરમાત્મા કર્મ શત્રુની સામે ક્રૂર છે. અને ત્યાં ક્રૂરતા આવવી જ જોઈએ. પણ એ હોવા છતાં પણ અહીં કાંઈ વાંધો નથી આવતો. કેમ વાંધો નથી આવતો? તો કે જે કરુણા ભાવ છે એ જીવ ઉપર છે, જે તીક્ષ્ણતા છે એ કર્મ ઉપર છે, પૂતગલ ઉપર છે. એટલે બંને વિષય જુદા જુદા છે, અને બંને વિષય જુદા જુદા હોવાના કારણે બંને એક સાથે પરમાત્મામાં હોઈ શકે. નહીતર આમ સામાન્ય રીતે દેખીતી, જેમ કોઈ એમ કે ભાઈ એક માણસ બહુ નિર્બળ છે, અને કોઈ બીજો આવીને એમ કે છે ના ના તમે એને નિર્બળ કહો છો, પણ આ તો બહુ બળવાન માણસ છે. બંને સાચા છે. નિર્બળ પણ છે અને બળવાન પણ છે. કારણ કે અમુક વ્યક્તિની અપેક્ષા એ નિર્બળ છે, અમુક વ્યક્તિની અપેક્ષા એ બળવાન છે. કોઈ માણસ એમ કે નહીં આ તો નિર્ભય છે, અને કોઈ કે આ ભય વાળો છે. આ બજારમાં ફરતો હોય ત્યારે નિર્ભય હોય, પણ ઘરે આવે ત્યારે ભીરું થઈ જાય. તો એ નિર્ભયતા ને ભીરું, આ બધા પ્રતિપક્ષ ગુણ કહેવાય. નિર્ભયતા ને ભીરું પણ એ પ્રતિપક્ષ દેખાતા ગુણો એ પણ એક સાથે જીવની અંદર આ રીતે હોઈ શકે. એક જ વિદ્વાન, એક જ વ્યક્તિને કે ભાઈ આ તો વિદ્વાન છે, અને કોઈ આવીને કે ના ના આ તો મૂર્ખ છે. બંને સાચા છે. કારણ કે જે બાબતમાં નિષ્ણાત છે તે બાબતમાં વિદ્વાન છે, અને એના સિવાયના ક્વેશ્ચન એને પૂછવામાં આવે તો એ મૂર્ખ છે. એટલે
પરસ્પર વિરુદ્ધ દેખાતા એવા પણ ધર્મો એને એક સાથે આ રીતે સિદ્ધ કરી આપે એ જ સ્યાદવાદ છે. એટલે આપણે અહીં સ્યાદવાદની વાત અહીં આવી રીતે આપણે લાવવાની છે. અને કે ઉદાસીનતા સોહે રે, આ ઉદાસીનતા પાછું ઉલટું થઈ. ઉદાસીન પરિણામ એટલે માધ્યસ્થ ભાવ, જે આપણો ચોથા નંબરનો જે ભાવ છે માધ્યસ્થ ભાવ, એ સૌથી અઘરો. મૈત્રી, પ્રમોદ અને કરુણા કરતા પણ અઘરામાં અઘરો જો કોઈ ભાવ હોય તો તે માધ્યસ્થ ભાવ છે, ઉદાસીનતા છે. કારણ કે તમે એક જાણવા છતાં પણ એની તરફ લેશ માત્ર પણ ન રાગ થાય ન દ્વેષ થાય, આવી જે સ્થિતિ છે એ બહુ અઘરી છે. કોઈ માણસને આપણે 4-5 વખત ટકોર કરી હોય અને તેમ છતાંય સુધરે નહીં તો તેવા સમયે ગુસ્સો આવી જાય. બસ આજે ગુસ્સો આવ્યો તો ઉદાસીનતા ગઈ. એવા સમયે મધ્યસ્થ પરિણામ આપણા જળવાવા જોઈએ. ભાઈ સાચું કહેવાની મારી ફરજ છે, પણ માનવું કે ન માનવું એના હાથની વાત છે. એટલે મારે મારા ભાવને ક્યાંય બગાડવો નથી. ગમે તે સારું હોય કે ખરાબ હોય, ક્યાંય મારે મારા ભાવમાં શાળામાં રતિ નથી કરવાની, ખરાબમાં અરતિ નથી કરવાની. જો એ થાય તો એને ઉદાસીનતા કહેવાય. અને ઉદાસીનતા હોય તો જ તમે કર્મની નિર્જરા કરી શકો. પરમાત્મા તો એ કક્ષાએ પહોંચેલા છે. પણ આપણા માટે આપણે જો વાત કરવી હોય તો આ સંસારમાંથી જલ્દી મુક્તિ જોઈતી હોય. સામાન્ય રીતે આજે માનવ જન્મ અને એની અંદર આટલી બધી ભૌતિક સામગ્રીઓ આ દેશમાં મળી છે, એની વચ્ચે જો ઉદાસીન ભાવ ન રહ્યો, ઉદાસીન પરિણામ ન રહ્યા તો તીવ્ર કર્મ બંધ થશે. કારણ કે જે પણ સંસારમાં રાચી માચીને રહેવા ગયા તો તીવ્ર કર્મ બંધ, અને એના કારણે આ જન્મ હાથમાંથી છૂટી જશે અને પછી ક્યારે મળશે એ કંઈ નક્કી નથી. એટલે આપણે આ ભાવને કેળવવાની જરૂર છે. સભ્ય જીવા કમ્મા વસ, બસ કોઈ ગમે તેટલી પણ મોટી ભૂલ કરે તેવા સમયે વિચાર એ જ કરવાનો છે કે બધા જ જીવો કર્મથી પરવશ છે. કોઈની ભૂલ થાય, કાળ જ વિષમ છે, અને વિષમ કાળ કરતા પણ આ આપણો ગુણ ક્ષયોપસમ ભાવનો છે. અને ક્ષયોપસમ ભાવનો ગુણ ક્યારે જીવનું પતન કરાવી દે એ કંઈ પણ કહેવાય નહીં. ઉત્કૃષ્ટ ચારિત્ર પાડનાર મહાપુરુષ, એને પણ જ્યારે નિકાચિત કર્મનો ઉદય થઈ જાય એવા સમય એમનું પણ કંઈ ના ચાલે. પણ તેવા સમયે આપણાથી ભાવ ન બગાડાય. આપણે જો ભાવ બગાડીએ તો આપણને કર્મ બંધ થાય. એટલે તે સમયે પણ ઉદાસીન વૃત્તિ, આ બધું જ એમના પોતાના કરેલા કર્મનું પરિણામ છે. એ કર્મથી પરવશ છે. એટલે સમજતો હોવા છતાં પણ, એ સુધરવાનો પ્રયત્ન કરતો હોવા છતાં પણ તે પોતાના જીવનમાં કંઈ ફેરફાર કરી શકતો નથી. કારણ કે એની કર્મની પરવશતા જેવી છે. તો એ રીતે વિચારવાનું છે. એટલે ઉદાસીનતા, એક બાજુ કરુણા છે, બીજી બાજુ તીક્ષ્ણતા છે, કર્મની સામે તીક્ષ્ણતા છે, અને ત્રીજી બાજુ ઉદાસીનતા છે. જે પણ જુએ છે, પોતાના સંવત્સરની અંદર કેટલા બધા આત્માઓ હોય, 12 પરસદા બેઠેલી હોય, અને 12 પરસદા કઈ બધા જ ગુણ સંપન્ન નથી. જે પણ છે આપણી બાબતમાં શું છે, ભાઈ આપણને સૌથી પહેલા બીજાનો દોષ જલ્દી દેખાઈ જાય છે. ગમે ત્યાં હોય, ભલે એનામાં 100 ગુણ હોય, પણ એક અવગુણ એ આપણને જલ્દી દેખાઈ જાય છે, અને એનું એનાલિસિસ આપણે મોટા ભાગે કરતા હોઈએ છીએ. તો પરમાત્માની સ્થિતિ કેવી હોય? પોતાની સામે બધા છે, અને બીજી બાજુ કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનથી બધાના દોષો દેખાય છે, અને તેમ છતાંય કોઈ જીવ તરફ એમનો ભાવ ક્યારેય બગડતો નથી. એટલે આ સ્થિતિમાં આપણે પણ એક જોવાનું છે, ભાઈ પહેલા નંબરમાં તો દોષ જોવાનો જ નહીં, નંબર 1. બીજા નંબરમાં દેખાઈ જાય તો બોલવાનો નહીં, નહીતર જો બોલવા ગયા તો પછી એ દોષ આપણામાં આવશે. અને આ જ મોટું પાપસ્થાનક છે. જે 16મા નંબરનું પાપસ્થાનક છે પરપરિવાદ, એ રસપૂર્વકનું હોય છે. એટલે રસ રેડાય એટલે એની સજા જીવને વધારે થતી હોય છે. અને ખાસ કરીને જેના માટે આપણે બોલીએ એ દોષ આપણામાં સહેલાઈથી આવી જતો હોય છે. એટલે આપણે પણ આપણી અત્યારની ભૂમિકામાં આપણે પણ સૌથી પહેલા આ 4 ભાવનાઓને આત્મસાત કરવા જેવી છે. એવું કઈ નહીં, આ 4 ભાવનાઓ, કારણ કે ધર્મ ધ્યાન
સુધી પહોંચવા માટે આ ચાર ભાવનાઓ કારણરૂપ બને છે. આ ચાર ભાવનાથી જો તમે ભાવિત બનો તો જ ધર્મ ધ્યાન સુધી પહોંચાય, નહીતર ધર્મ ધ્યાન સુધી ન પહોંચાય. ધર્મ ક્રિયા અને ધર્મ ધ્યાન એ બે વચ્ચેનો ફરક આપણે વાત કરી. આમ ધર્મ ધ્યાન એટલે તાત્વિક દ્રષ્ટિએ 7મા ગુણસ્થાનકથી આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય, આ ચારે પ્રકારના ધર્મ ધ્યાન. ધર્મમ અપ્રમત્ત સંયતસ્ય, જે અપ્રમત્ત મુનિ હોય એને આ ધર્મ ધ્યાન હોય. પણ એ કક્ષા સુધી પહોંચવા માટે આ ચાર ભાવોને જીવે ઘૂંટવા પડે, એકદમ ઘૂંટાઈ જાય. બસ મૈત્રીમાં કોઈ જીવની બાદ બાકી નહીં. અને મૈત્રી ભાવ સાકરના સ્વાદ જેવો છે. સાકર મોઢામાં મૂકો એટલે મીઠાશ જ આવે. બસ એવી રીતે કોઈ પણ જીવ આપણા પરિચયમાં આવે એટલે એને આનંદ જ થાય. કોઈને લેશ માત્ર પણ દુઃખ ન થાય, લેશ માત્ર પણ પીડા ન થાય. પરમાત્માનો મૈત્રી ભાવ આવો ઉત્કૃષ્ટ કોટીનો હોય. અને એટલે જ પરમાત્માના સંવત્સરની અંદર જાતિ વૈરવાળા પ્રાણીઓ પણ બાજુમાં બેસીને પરમાત્માની દેશના સાંભળે. કોઈનું વૈર ઉછળી ન પડે. એ પ્રભાવ પરમાત્માના મૈત્રી ભાવનો છે. એટલે આજના દિવસે પણ આ મૈત્રી ભાવનું વાઇબ્રેશન એ કામ કરે. આપણામાં જગતના બધા જ જીવો તરફના મૈત્રી ભાવથી આપણે ભાવિત હોઈએ. અને આનું બીજ ક્યાં પડેલું છે? એક દ્રષ્ટિએ જોવા જઈએ તો સાવ બાળક નાનકડું હોય અને તેવા સમયે માં બાળકને શીખવે છે કે દેરાસર દર્શન કરવા જાય, પરમાત્માના દર્શન કરે, ત્યારે એ પરમાત્માને છેલ્લે એક વાક્ય બોલે, ભગવાન સૌનું ભલું કરજો. બસ આ મૈત્રી ભાવનું બીજ છે. હવે આમાંથી તમે જેટલા પણ આગળ વધતા જાઓ એટલો તમારો મૈત્રી ભાવ વધારે ને વધારે ઘૂંટાતો જાય. અને આ ભાવ ઘૂંટાયો એટલે કોઈ તમારો દુશ્મન જ નહીં. જગતના બધા જ જીવો મિત્ર. અને તેમ છતાંય ક્યાંય કોઈના તરફથી ઉપદ્રવ થયો તો એમ સમજવાનું કે મારા નિકાચિત કર્મનો ઉદય થયો છે, માટે એ જીવ નિમિત્ત રૂપે આવ્યો છે, એ તો મારો મિત્ર જ છે. અને હંમેશા આપણે એમ કહીએ કે જે વધારે લાભ કરાવે એ મિત્ર કહેવાય. તો આ જે પણ નિમિત્ત રૂપે બનીને આવે છે એ આપણા આત્માને વધારે લાભ કરાવે છે. કારણ કે આપણે પ્રસન્નતા પૂર્વક એને સહન કરીએ છીએ તો કર્મનો નિકાલ થાય. એટલે આ કાળ એવો છે કે આ કાળમાં વધારે જીવો મોક્ષે જાય. ઉત્સર્પિણી કાળમાં જેટલા જીવો મોક્ષે જાય એના કરતા અવસર્પિણી કાળમાં વધારે જીવો મોક્ષે જાય. એનું કારણ એ છે કે ઉત્સર્પિણી કાળમાં અનુકૂળતા જ વધારે હોય અને અનુકૂળતાની અંદર નિર્જરા ન થાય, પ્રતિકૂળતામાં નિર્જરા વધારે થાય. આ અવસર્પિણી કાળ એટલે અતિશય પ્રતિકૂળતાનો કાળ. અને એ પ્રતિકૂળતામાં જીવ ક્ષમતા ભાવ રાખી દે તો એની કર્મની નિર્જરા થઈ જાય. એટલે આપણે આ ક્ષમતા ભાવ રાખીને આપણે એક સમજ માહરે તો સુષમાથી દુષમા અવસર પુણ્ય નિધાનાજી. મારા માટે તો આ અવસર બહુ સારો છે. ભલે ભગવાન ન હોય પણ ભગવાન હોય અને ત્યાં જાઉં અને દીક્ષા લઉં, હજારો લાખો કરોડો વર્ષ પાડવાની આવે. અને અહીં આજે દીક્ષા લો તો કેટલા વર્ષ પાડવાની, કેટલો લાભ થઈ જાય. એક અડધા દિવસની દીક્ષાથી એ સંપ્રતિ મહારાજા ભિક્ષુકમાંથી સંપ્રતિ મહારાજા તરીકે આવ્યા. તો આપણને કેમ ન થાય? બસ આપણે આ ભાવોને ઘૂંટવાના. જે પણ એક વખતે સુકૃત કર્યું અને સુકૃત કર્યા પછી ભાવ ઘૂંટાતો રહે અને એ ભાવમાં જ આયુષ્ય બંધ થાય કે મૃત્યુ થાય તો જીવની સદગતિ જ થવાની છે. એટલે સુકૃત પછી જે જીવો તાત્કાલિક ઉપડી જાય એને મોટા ભાગે એની અનુમોદના ચાલુ હોય એટલે સદગતિમાં જાય. આપણે સુકૃત પછી લાંબુ અંતર પડે, અમુક સમય સુધી અનુમોદના રહે, પછી આપણે એને ભૂલી જઈએ એટલે ક્યાંક દોષમાં પણ કદાચ આવી ગયા અને એ થઈ રાજી થતા રહીએ તો દુર્ગતિ થઈ જાય. એટલે આ ચાર ભાવો એને ઘૂંટવાના છે. જો ચારમાંથી બે અહીં બતાવી દીધા કે પરમાત્મામાં આ રીતે હોય છે. કરુણા પણ હોય, એની સાથે તીક્ષ્ણતા પણ હોય. કરુણા જગતના બધા જ જીવો તરફ હોય, એક પણ જીવની બાદ બાકી ન હોય. સવી જીવ કરુણ શાસન રસી, કરુણા બધા તરફ. પણ કરુણા બધા તરફ હોવા છતાં જ્યારે પરમાત્મા ને કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે સમયે દેશનાનો પ્રારંભ કરે
ત્યારે હે સર્વ જીવો એવું નથી બોલતા, હે ભવ્ય જીવો. કરુણા બધા ઉપર છે, પણ હવે ભગવાન કેવલ જ્ઞાન થયું, ખ્યાલ આવ્યો કે આ બધા જીવો ઉપર ઉપકાર થઈ શકે તેમ નથી. ઉપકાર માત્ર ભવ્ય જીવ તરફ જ થઈ શકે તેમ છે. એ જ જીવ આગળ વધી શકે એમ છે. એટલે ભવ્ય જીવોને ઉદ્દેશીને પછી પ્રભુ વાત કરે કે ભાઈ એમના શબ્દો નિષ્ફળ ન જાય, નકામા ન જાય, એટલા માટે ભવ્ય જીવોને ઉદ્દેશીને તેઓ વાત કરતા હોય છે. એટલે આપણે પણ આ મૈત્રી ભાવમાં કોઈની બાદ બાકી નહીં, પ્રમોદ ભાવ જ્યાં જ્યાં ગુણ દેખાય પરમાત્માની આજ્ઞા મુજબનો, ત્યાં ત્યાં ઝૂકી જવાનું છે, નમી જવાનું છે, એકદમ નમ્રતા પૂર્વક એ ગુણની અનુમોદના કરવાની છે. કરુણા ભાવ, દુઃખ અને દોષ એ બંનેને જોઈને દ્રવ્ય અને ભાવ કરુણા, અને માધ્યસ્થ ભાવ દોષવાળા જીવોને જોયા પછી માધ્યસ્થ ભાવ. એ દોષ એની કર્મની પરવશતાના કારણે છે. અહીં પરમાત્મામાં આ રીતે સર્વ જીવો તરફ કરુણા, કર્મ તરફ તીક્ષ્ણતા, પૂતગલ તરફ તીક્ષ્ણતા, ટૂંકમાં પૂતગલ એના તરફની તીક્ષ્ણતા અને ઉદાસીનતા. આ બધું જોવા છતાં ક્યાંય રાગ નહીં, ક્યાંય દ્વેષ નહીં. એટલે આપણા મહાપુરુષો પાસે કોઈ કરોડપતિ આવે કે કોઈ સામાન્ય વ્યક્તિ આવે, મહાપુરુષની એક રેખા બદલાય નહીં. જે ટ્રીટમેન્ટ ઓલા કરોડપતિ માણસને જે રીતે એની જોડે વાત કરે એવી જ વાત સાવ સામાન્ય માણસ આવ્યો હોય એની જોડે પણ એવી જ વાત કરે. જરા પણ આ તરફ ન હોય. તો પરમાત્મા તો વિતરાગ છે, તો વિતરાગ હોય એટલે સ્વાભાવિક રીતે આ બધી સ્થિતિ હોય. એટલે આ ત્રિભંગી કરુણા, તીક્ષ્ણતા અને ઉદાસીનતા. ત્યાર પછી એની જ વાત કરે છે કે કરુણા કઈ, સર્વ જંતુ હિત કરણી કરુણા, કર્મ વિદારણ તીક્ષણ રે, આનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે, શીતલજીન પતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે. આ વ્યાખ્યા અધ્યાત્મ કલ્પદ્રુમમાં કરી છે. સર્વ જંતુ હિતકરણી કરુણા, જગતના સર્વ જીવોના હિતને કરવાનો ભાવ, એ જે કરુણા છે એ કરુણા પરમાત્મામાં આવી છે. નિગોદના જીવો તરફ પણ એવી કરુણા. સિદ્ધ પરમાત્માને પણ નિગોદના બધા જીવો પોતાની સમાન દેખાય છે, કંઈ પણ ઓછું નહીં. જે જ્ઞાનસારનું પહેલું પૂર્ણતા અષ્ટક, એ પૂર્ણતાની અંદર સિદ્ધ પરમાત્મા બધાને પૂર્ણ જુએ છે, અને આપણે બધાને અપૂર્ણ જોઈએ છીએ. કારણ કે આપણા પોતાનામાં દોષો છે એટલે આપણને બીજાના દોષો જ દેખાય છે. એ દોષ કોને દેખાય? અધૂરો ઘડો છલકાય. જે આપણી પાસે આપણામાં એટલા દોષો ભરેલા છે, તો ગુણ જોવાના બદલે આપણે પણ બીજાના દોષો જોઈએ છે, તો એ યોગ્ય નથી. એટલે બધી જ જગ્યાએ આ જ જોવાનું છે કે ભાઈ જગતના બધા જ જીવો સિદ્ધ સમાન. અભવ્ય જીવો પણ છે એવા, પણ એ બિચારા કર્મના આવરણથી મુક્ત થઈ શકે તેમ નથી. એટલે કાયમ માટે એની સ્થિતિ આવી જ રહેવાની છે, એમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકવાના નથી. પણ જે ભવ્ય જીવો હોય એ પુરુષાર્થ કરીને પોતાના આત્મ પ્રદેશો ઉપર જે એક એક પ્રદેશે અનંત કર્મ વર્ગણાઓ ચોંટેલી છે, એ બધી કર્મ વર્ગણાઓને દૂર કરી અને એક વખતે તે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરશે. એટલે આપણે પણ એ જ દ્રષ્ટિથી જોવાનું છે. દરેકમાં સિદ્ધના દર્શન કરવાના છે, તો કોઈની નિંદા કરવાનું મન ન થાય. અહીં બેઠેલા બધા જ સિદ્ધ પરમાત્મા છે, કોઈ પણ ઓછું નથી. બધા સત્તાગત રીતે સિદ્ધ સમાન છે. કદાચ કર્મનું ઓછા વત્તાપણું આપણા બધાનું હોય એ બની શકે, પણ કંઈક અને જેના ઓછા કર્મો છે એ પણ મોડો મોક્ષે જાય આવું બને, અને વધારે કર્મ વાળો જલ્દી મોક્ષે ચાલ્યો જાય આવું પણ બને. કારણ કે વધારે કર્મ વાળો પણ તીવ્ર પશ્ચાતાપ, પ્રાયશ્ચિત્ત વગેરે કરી લે તો મોક્ષે પહોંચી જાય. અને જેને પાસે કર્મો ઓછા છે પણ ઓછા કર્મ વાળો એ સંસારમાં મોજથી રહેવા લાગે તો પાછો એનો સંસાર વધી જાય. એટલે આપણા માટે તો જગતના બધા જ જીવો તે સિદ્ધ સમાન છે.
એટલે દરેકમાં સિદ્ધ પરમાત્માના દર્શન કરવાના. બસ આ બધા ભગવાન છે. અહીં બેઠેલા બધા ભગવાન છે. કીડી મકોડા વગેરે જીવો પણ ભગવાન છે. પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ પણ ભગવાન છે. પણ આ બધા જીવોમાં આપણને ભગવાન દેખાવા જોઈએ. આપણે તેમ કહ્યું કે ભાઈ જીવ એક જીવ તરફ પણ તમને અમૈત્રી ભાવ છે તો એ જીવાસ્તિકાયની વિરાધના છે. આખો જીવાસ્તિકાય. જીવાસ્તિકાય એટલે અસ્થિ એટલે પ્રદેશ. એક એક આત્માના અસંખ્ય પ્રદેશો છે. એટલે જગતના અનંત જીવો અને અનંત જીવોના પણ અનંત પ્રદેશ થાય. કારણ કે જીવો અનંત છે, પ્રદેશ અનંત થાય. પણ એમાં એક પ્રદેશ ઉપર પણ અમૈત્રી થઈ તો પણ એને મૈત્રી ભાવ ઉત્કૃષ્ટ ન કહેવાય. એટલે આપણે આ મૈત્રીને વિકસાવવાની છે. જગતના બધા જ જીવો મારા મિત્ર, બધે ગુણ જ જોવાના, અને આમ પણ એ ગુણવાન જ છે. મોક્ષે પહોંચવાનો છે. એટલે અને દરેક જીવમાં જેમ દોષ હોય એમ ગુણ પણ હોય જ, નાનો મોટો. એ જ આપણે જોવાનો છે. કરુણા અને માધ્યસ્થ, બસ ઉદાસીન ભાવ. પણ ઉદાસીનતાની જોડે મૈત્રી જોઈએ. આજકાલ મોટા ભાગે માધ્યસ્થ ભાવ તો આપણે ઘણા પરિવાર વાળા જોડે રાખતા હોઈએ છીએ. એ ઉપેક્ષા કરીએ, પણ અવસરે જ્યારે એને જરૂર પડે તે સમયે સહાય કરવા માટે દોડી જવાનું. એટલે આપણે શું અનાહુત સહાયસ્ત્વમ, બોલાવ્યા વગર સહાય કરવા માટે દોડી આવે. કોણ? ભગવાન. આ બધા હરિહંત પરમાત્મા તમે બોલાવો નહીં તો એ સહાય કરવા દોડી આવે. ચંડ કૌશિક ભગવાનને બોલાવવા નતો ગયો, ભગવાન સહાય કરવા દોડી ગયા. એટલે આ રીતે પરમાત્મા કરુણાના ભંડાર છે. જ્યાં પણ એટલે કે અસંબંધ બાંધવા, અસંબંધ. એક જ માની કુક્ષીથી નથી જન્મ્યા અને તોય ભાઈ છે. કારણ કે ભાઈ પાસે જેટલું હળવાશથી વાત થઈ શકે એવી જ વાત પરમાત્માની પાસે થઈ શકે. એટલે આ બધા જ હરિહંત પરમાત્માઓ આવા હોય છે. પણ આવા થવાનું કારણ શું? આ થવાનું કારણ મૂળમાં આ બધી ભાવનાઓ પડેલી છે. આ ભાવનાઓ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે સાહજિક રીતે આ રીતે થશે. એટલે આપણે ક્યારેક તો આની શરૂઆત કરવી પડશે. તો આ જન્મથી શા માટે શરૂઆત ન કરીએ? જેટલી વહેલી શરૂઆત થશે એટલો મોક્ષ વહેલો થશે. એટલે અને આ સંસ્કાર દ્રઢ થવો જોઈએ. અને એ સંસ્કાર દ્રઢ 2, 5, 25 વર્ષમાં નથી થવાનો. બીજા ભવો પણ જોઈશે. પણ અત્યારે શરૂઆત કરી હશે તો બીજા ભવમાં પણ આ સંસ્કાર કામ લાગશે, ત્રીજા ભવમાં પણ કામ લાગશે. પણ શરૂઆત જ નહીં કરી હોય તો બીજા ભવોમાં પણ પાછા ભટક્યા કરીશું. એટલે સર્વ જંતુ હિત કરણી કરુણા, કર્મ વિદારણ તીક્ષ્ણ રે. અને કર્મને વિદારવામાં એટલે કર્મને ભેદવામાં, કર્મની નિર્જરા કરવામાં તેઓ અતિશય તીક્ષ્ણ છે. જરાય દયા એને કર્મ ઉપર આવતી નથી. જીવ ઉપર દયાનો પાર નથી અને કર્મ તરફ જરાય દયાથી એ જોતા નથી. એની સામે પાછું વળીને જોવાનું નહીં. ગમે તેટલા કષ્ટો સહન કરવા પડે એ સહન કરવા માટે તૈયાર થઈ જાય, પણ એનો નિકાલ કરો. બસ એનો નિકાલ કરવા માટેનો એ પ્રયત્ન કરે. આના દાન રહિત પરિણામી. આદાન એટલે ગ્રહણ કરવું અને હાન એટલે ઓછું કરવું, એટલે છોડવું અને ગ્રહણ કરવું. એનાથી રહિત પરિણામ વાળા છે. એનાથી રહિત પરિણામ વાળા એટલે નહીં આ ભાઈ સારા, આ ભાઈ ખરાબ, આવા પરિણામ એમના નથી. આના દાન રહિત પરિણામી. આ વસ્તુ સારી, આ વસ્તુ ખરાબ, અથવા તો આ બહુ સારી રચના કરી, આ સારું નથી, આવા કોઈ પરિણામ અરિહંત પરમાત્માને હોતા નથી. તો એ ઉદાસીનતા વિક્ષણ રે. આવી ઉદાસીનતા પરમાત્મામાં આપણને દેખાય. કારણ કે વિતરાગ છે. જે દ્વંદ્વો છે એ બધા જ દ્વંદ્વો એમના ચાલ્યા ગયા છે. કારણ કે દ્વંદ્વ એટલે એક પ્રકારનું મોહનીય કર્મ છે. તમે હાસ્ય અને રતિ એટલે રતિ અરતિ એ દ્વંદ્વ કહેવાય. એમ હાસ્ય ને શોક એ પણ દ્વંદ્વ કહેવાય. સંયોગ વિયોગ એ પણ દ્વંદ્વ કહેવાય. જન્મ મરણ એ પણ દ્વંદ્વ કહેવાય. માન અપમાન આ બધા દ્વંદ્વ કહેવાય. પણ એની અંદર એને કાંઈ પડી નથી. કોઈ આવીને અપમાન કરી જાય, ઓલો ગોસાળો આવીને તેજો લેસ્યા ફેંકી ગયો તો એના તરફ જરાય એમને દ્વેષ ભાવ નથી થયો. અને કોઈ આવીને એની ખૂબ સારી સેવા કરી તો એના તરફ રાગ નથી થયો. એટલે હાના દાન રહિત પરિણામી. કોઈ પોતાની અનુકૂળ વર્તન કરે કે પ્રતિકૂળ વર્તન કરે એના માટે બધા સરખા. બસ એ જ ઉદાસીન ભાવ છે.
અને આપણે પણ આવી ઉદાસીનતા લાવવાનો પુરુષાર્થ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. કોઈ અનુકૂળ વર્તે કે પ્રતિકૂળ વર્તે એ આપણા માટે બંને સરખા છે. ઉલટાનું પ્રતિકૂળ વર્તનાર આપણો વધારે ઉપકારી છે, વધારે કર્મની નિર્જરા કરાવનાર છે. એટલે જ ખંડક મુનિ બોલ્યા, એ તો વલી સખાઈ મળ્યો, ભાઈ થકી ભલેરો રે. પ્રાણી તું કાયર પણ પરિહરજે, જીમ ન થાય ભવ ફેરો રે. જ્યારે ઓલા ઓર્ડર કર્યો, જાઓ આની ચામડી ઉતારી આવો, અને જેવા ગયા એટલે કે એ તો વલી સખાઈ મળ્યો, આ તો મારો મિત્ર મળી ગયો, મને ચામડી ઉતારવા માટે આવ્યો છે, નહીતર મારા કર્મ કેવી રીતે ખપશે. એટલે આ તો મારો મિત્ર છે. ભાઈ થકી ભલેરો રે, ભાઈ કરતા પણ ભલો આ મારો મિત્ર છે. મારા કર્મની નિર્જરા કરાવવામાં એ સહાયક છે. અને આ ભાવમાં ચડ્યા તો ચળમળ ચામડી દેહ ઉતારે, મુનિ સમતા રસ ઝીલે રે. ચપક શ્રેણી આરોહણ કરીને કઠિન કર્મને પીલે રે. એક બાજુ ચામડી ઉતરતી ગઈ, બીજી બાજુ કર્મ ઉતરતા ગયા. એટલે આપણે હોઈએ તો શું થાય, જરાક આમ 100 વાગે તો રાડ પડી જાય. તે સમયે આપણે એમ નથી વિચાર, ભાઈ આ પૂતગલ છે, આ પૂતગલ કર્મ સત્તાએ થોડા સમય માટે રહેવા માટે આપેલું છે. આ આત્માને અમુક સમય માટે રહેવા માટે મળ્યું છે, આ કાયમી નથી. તો પછી આ જાય તો શું ફરક પડે છે? કઈ ફરક નથી પડતો. પણ તેમ છતાં પણ આપણે આ ભાવથી એકમેક થઈ શકતા નથી, અને એટલે જ અસમાધિ થાય છે. આ સમાધિ લાવવા માટે પણ શું જોઈએ? સમાધિ માટે મુખ્યપણે ક્ષમતા જોઈએ, અને એ ક્ષમતાની પ્રાપ્તિ થાય કેવી રીતે? અધ્યાત્મ કલ્પદ્રુમની અંદર બહુ સારા ઉપાયો બતાવ્યા. અધ્યાત્મ કલ્પદ્રુમમાં 16 અધિકાર છે. પહેલો અધિકાર પણ ક્ષમતાનો, અને છેલ્લો અધિકાર પણ ક્ષમતાનો, અને વચ્ચેના જે 14 અધિકાર બતાવ્યા એ એવા બતાવ્યા કે તમારે ક્ષમતા પ્રાપ્ત કરવી હોય તો કેવી રીતે કરવી. તો એ બીજા નંબરનો અધિકાર એ ભાઈ તમારે ક્ષમતા પ્રાપ્ત કરવી હોય તો સ્ત્રી તરફથી મમત્વ દૂર કરો, પછી કે તમારા સંતાન તરફથી મમત્વ દૂર કરો, બધા ધન તરફથી મમત્વ દૂર કરો, કે શરીર ઉપરથી મમત્વ દૂર કરો, 5 ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરો, કષાયોનો ત્યાગ કરો, પ્રમાદને છોડો. આવા બધા અધિકારો ક્ષમતા પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મ કલ્પદ્રુમમાં મુનિ સુંદર સુરી મહારાજે બતાવ્યા છે. એટલે ક્ષમતા સિવાય કર્મ ખપાવવાનો બીજો કોઈ વિકલ્પ જ નથી. એટલે આપણે જે પણ ગમે તેવા કર્મ ઉદયમાં આવે, એક ક્ષમતા રાખી દીધી તો સમાધિ રહેશે. સમાધિ રહેશે તો સદગતિ થશે. જો સમાધિ ન રહી, અસમાધિ આવી ગઈ તો આત્મા દુર્ગતિમાં ચાલ્યો જવાનો. એટલે હું તમને પણ વારંવાર કહું છું કે એક વાક્ય યાદ રાખવાનું, એને રોજ વારંવાર મંત્રની જેમ બોલવાનું, અને એ વાક્ય છે, જે અન્યાયને ક્ષમતાપૂર્વક સહન કરે એનો જ મોક્ષ થાય. જે અન્યાયને ક્ષમતાપૂર્વક સહન કરે એનો જ મોક્ષ થાય, બીજા કોઈનો ન થાય. બોલો, આપણે કઈક મારી જોડે અન્યાય કરે છે, પણ તારી જોડે કેમ અન્યાય કરે છે? એ અત્યારે અન્યાય લાગે છે, હકીકતમાં એ ન્યાય જ છે. અત્યારે વર્તમાન જન્મની અપેક્ષા એ અન્યાય છે, પણ ભૂતકાળના આપણા ભવોની અપેક્ષા એ ન્યાય. ભગવાનના કાનમાં ખીલા ઠોકાયા, દેખીતી રીતે અન્યાય, પણ 18મા ભવમાં ભગવાને પણ પેલાના કાનમાં ધકધકતો શીશો રેડ્યો હતો. એને યાદ કરો તો આ ન્યાય જ છે, અન્યાય નથી. એટલે જ્યાં પણ આપણને અન્યાય લાગતો હોય ત્યાં એમ વિચારવાનું કે આ ન્યાય જ છે, પૂર્વ જન્મની અપેક્ષાએ આ ન્યાય જ છે, અને એને મારે ક્ષમતાથી સહન કરવાનું છે. બસ તો જ મોક્ષ થવાનો છે. જો અન્યાયની સામે લડવા ગયા તો નવા કર્મો બંધાયા વગર નહીં રહે, અને નવા કર્મો બંધાયા એટલે એને ભોગવવા માટે આ પાછું શરીર ધારણ કરવું પડશે. પછી એ તિર્યંચનું પણ શરીર હોય, એ એવી રીતે સાપનું પણ શરીર હોય, નરકનું પણ શરીર હોય. આવા શરીરમાં જઈને પણ એને ભોગવવું પડે. તો એના કરતા અત્યારે જે પણ થાય આનંદપૂર્વક મજેથી એને સહન કરી લો, બસ તો એનો નિકાલ થઈ જશે, નહીતર નિકાલ નહીં થાય. એટલે અહીં કહ્યું, હાના દાન રહિત પરિણામી. આ સારું, આ ખરાબ, આવો કોઈ વિકલ્પ નહીં. ઉદાસીનતા વીક્ષણ રે. આવી પરમાત્મામાં ઉદાસીન ભાવ એ પણ દેખાય છે. પર દુઃખ છેદન ઈચ્છા કરુણા
તીક્ષ્ણ પર દુઃખ રીજે રે ઉદાસીનતા ઉભય વિલક્ષણ એક ઠામે કેમ સીજે રે શીતલ પતિ લલિત ત્રિભંગી વિવિધ ભંગી મન મોહે રે. કરુણાની બીજી વ્યાખ્યા કરે છે પર દુઃખ છેદન ઈચ્છા કરુણા. ઉપર વાત કરી કે બધા જીવનું હિત કરવું એ કરુણા. હવે અહીં બીજી રીતે વાત કરે છે પર દુઃખ છેદન, બીજાના દુઃખને છેદીના, બીજાના દુઃખને દૂર કરવું, એવી જે ઈચ્છા છે એ ઈચ્છા એ પણ કરુણા છે. ભલે આપણાથી બીજાનું દુઃખ દૂર ન થઈ શકે, ઘણી વખત એવું હોય આપણી શક્તિ બહારનું કામ હોય, પણ ઈચ્છા તો હોવી જોઈએ કે એ વ્યક્તિનું દુઃખ જલ્દીથી દૂર થઈ જાય. શક્તિ મુજબ આપણે દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરીએ, આપણા મિત્રો દ્વારા પણ એનું દુઃખ દૂર થાય એવા પ્રયત્નો કરાવડાવીએ. આ બધું કરવા છતાંય જો એનું દુઃખ દૂર ન થાય તો આપણી ઈચ્છા તો એ જ રહેવી જોઈએ ભાઈ એનું દુઃખ જલ્દીથી દૂર થાય અને એ રીતે એ આનંદની અંદર રહે. આવા પ્રકારનો ભાવ એ રીતે કરે. એટલે પરમાત્મામાં એક તરફ આવા પ્રકારની કરુણા છે પર દુઃખ છેદન ઈચ્છા કરુણા. પરમાત્માની દેશના સાંભળવા માટે આટલા બધા જીવો આવે પણ પરમાત્મા કોઈની પાસે પરાણે ધર્મ ન કરાવી શકે. બસ માત્ર બોલે, દેશના આપે, જેને સુધરવું હોય તે સુધરે, ન સુધરવું હોય તે કઈ નહીં. એટલે ભગવાન પણ કોઈને જબરજસ્તીથી ધર્મ કરાવી શકતા નથી, આપણે જ પુરુષાર્થ કરવો પડે. ભગવાન તો માત્ર બોલી જાય, એમ ભગવાનના આગમો પણ આપણને આ બધી વાત સમજાવી દે, પછી આપણે ચિંતન મનન કરી અને આપણે આગળ વધવાનું છે. એમને એમ કઈ થઈ જવાનું નથી. એટલે ખાલી સાંભળવાથી કલ્યાણ નથી થઈ જવાનું, પણ સાંભળ્યા પછી શક્ય તેટલું જીવનમાં ઉતારીએ એનાથી આત્માને લાભ થવાનો છે. એટલે અહીં પણ એમ કે પર દુઃખ છેદન ઈચ્છા કરુણા. પરમાત્માની આવી ઈચ્છા કે જગતના બધા જ જીવોનું દુઃખ દૂર થાય. ઈચ્છા હોવા છતાંય થવાનું નથી, કારણ કે આ જે અભવ્ય જીવો છે એનું દુઃખ કોઈ દિવસે દૂર નથી થવાનું. એ દુઃખી જ રહેવાના છે, સંસારમાં જ રહેવાના છે, એની મુક્તિ નથી થવાની. પણ ઈચ્છા તો એ છે ભાઈ બધાનું દુઃખ દૂર થઈ જાઓ. બોલો આવા આજ દિવસ સુધી અનંત તીર્થંકર પરમાત્માઓ થયા, અનંત તીર્થંકર પરમાત્માએ આ ભાવ કર્યો અને તેમ છતાંય અનંત તીર્થંકરો મળીને આજ દિવસ સુધી માત્ર એક નિગોદના અનંતમાં ભાગને જ આમાંથી મુક્ત કરી શક્યા છે. એટલે હજુ પણ અનંત કાળ પછી પણ આ એક નિગોદના અનંતમાં ભાગથી વધારે જીવોને આમાંથી છોડાવી શકવાના નથી. એટલે ભગવાન ગમે તેટલો પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે, પણ જીવની પાત્રતા, જીવની યોગ્યતા જે પ્રમાણે હોય તે પ્રમાણે, પાત્રતા પ્રમાણે એનામાં પરિણમન થવાનું છે. આપણને જે રુચિ થાય છે સાંભળવાની, એ પણ એક પ્રકારની આપણી પાત્રતા ખેંચી લાવે છે. ભાઈ ભલે આમાંનું એક વાક્ય પણ જીવનની અંદર ઉતરી ગયું તો પણ કામ થઈ જાય. ભગવાનની ગમે તે એક વાત, એનાથી પણ કેવલ જ્ઞાન પામીને જીવ મોક્ષે પહોંચી જાય. એક બાબતને પણ બરાબર પકડી અને એ રીતે ચાલતો હોય તો એટલે આપણે ત્યાં બે વિહાર બતાવ્યા, એક ગીતાર્થ વિહાર અને બીજો ગીતાર્થ મિશ્રિત વિહાર. એટલે પહેલા નંબરમાં એમ કીધું ભાઈ તમે જ્ઞાની બનો, ગીતાર્થ બનો, પણ જો તમે જ્ઞાની ન બની શકો તો એની આંગળી પકડીને ચાલો. બસ એ જે કે એ પ્રમાણે કરવાનું, એમાં કોઈ ફેરફાર નહીં. એટલે ગીતાર્થની નિશ્રામાં રહેવાનું, ગીતાર્થ ગુરુ જે કે તે પ્રમાણે ચાલવાનું. એટલે મોક્ષે જવા માટેના આ બે જ ઉપાય છે. એક આપણે પોતે જ્ઞાની બનવું, એટલે માત્ર જ્ઞાન નહીં. ગીતાર્થતાનો અર્થ એ કરવાનો કે જ્ઞાનની સાથે સાથે મોહનીય કર્મ એનો ક્ષયોક્ષમ વધતો જતો હોય. આમ તો મોહનીય ક્ષય જાય રે, આગળ આપણે વાત કરી મોહનીય ક્ષય જાય રે, ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના સ્તવનની અંદર એની વાત, એનો ક્ષય કરવાનો છે. પણ આજના સમયમાં થઈ શકે તેમ નથી. એટલે આપણે એના ક્ષયોક્ષમને વધારવાનું, અને વધેલો ક્ષયોક્ષમ એ જ્ઞાન બીજા ભાવમાં મોહનીયનો ક્ષય પણ કરાવે. એ લક્ષ્યપૂર્વક આપણું થવું જોઈએ. એટલે અહીં પણ એમ કે છે કે તીક્ષ્ણ પર દુઃખ રીજે રે. હવે તીક્ષ્ણતા કઈ તો કે બીજાનું દુઃખ જોઈને રાજી થવાનું. હવે બોલો બીજાનું દુઃખ જોઈને રાજી થવાય? ન થવાય. પણ અહીં એનો અર્થ એ કર્યો
બીજા એટલે કોણ? તો બીજા એટલે પર પદાર્થ પૂતગલ, પર દુઃખ રીઝે રે, એના ઉપર ગુસ્સો કરીને એને બહાર કાઢે એમ ભગવાન વધારે આનંદ પામતા જાય. પર દુઃખ એનો અર્થ અહીંયા પૂતગલ, જે દુઃખ આપી રહ્યું છે. કર્મ પૂતગલ, જે આત્માને હેરાન કરી રહ્યું છે અને એ દુઃખી થાય, એને આપણી પાસેથી નીકળી જવું પડે, એની હકાલપટ્ટી થાય, એની હકાલપટ્ટી જોઈને જીવને આનંદ પામવો જોઈએ એમ. એટલે પરમાત્મા આ રીતે તીક્ષ્ણતા ગુણવાળા છે. એક રીતે વાત કરી તીક્ષ્ણતા, કર્મને કાપવામાં તીક્ષ્ણતા, અને બીજી રીતે તીક્ષ્ણતા એમ કે પર દુઃખ રીજે રે. રીજે એટલે આનંદ, પણ શાનો આનંદ? તો કે પૌદ્ગલિક જે રીતે દુઃખ આવી રહ્યું છે એને જોઈને ઉદ્ગલને દૂર કરીને તે આનંદને પ્રાપ્ત કરે, એવા પ્રકારની તીક્ષ્ણતા એમનામાં છે. એટલે પર દુઃખ તીક્ષ્ણ રે, તીક્ષ્ણ પર દુઃખ રીજે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કિમ સીજે રે. ઉદાસીનતા ઉભય એટલે બંનેથી જુદી છે, બંનેથી જુદી છે. એટલે બંનેથી જુદી હોવા છતાં એક ઠામે કેમ સીજે રે. એક જ જીવની અંદર આ બધું કેવી રીતે શક્ય બને કે એક જ જીવ ઓલા એક બીજાના દુઃખને છેદન કરવાનું, એ કરુણા છે. તો બીજી બાબતમાં એમ કે ભાઈ કર્મ પૂતગલો જે છે એને દુઃખ આપીને રાજી થવાનું, અને ત્રીજી બાબતમાં ઉદાસીન રહેવાનું. કોઈ સુખ આપે છે કે દુઃખ આપે છે એની સાથે એને કઈ લેવા દેવા નહીં, એવો ઉદાસીન ભાવ રાખવાનો. આવું એક ઠામે કેમ સીજે રે, એક જ જગ્યાએ કેવી રીતે સિદ્ધ થાય, એ રીતે એ આનંદગંજી મહારાજ અહીં કહે છે. અભય દાન તિમ લક્ષણ કરુણા, તીક્ષ્ણતા ગુણ ભાવે, પ્રેરણ વિણ કૃતિ ઉદાસીનતા, એમાં વિરોધ મતિ નાવે રે. શીતલ જીલ પ્રતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે. હવે કરુણાનું લક્ષણ શું? અભયદાન એ કરુણાનું લક્ષણ છે. જ્યારે પણ આપણામાં કરુણા ઉભરાય એટલે સ્વાભાવિક રીતે આપણે અભયદાન આપીએ. બકરી ઈદ નજીક આવે, કરુણા ઉભરાય એટલે આપણે બકરાઓને છોડાવવાના પ્રયત્ન કરીએ. એ અભયદાન આપવાની ઈચ્છા કેમ થઈ? અંદર કરુણા હતી માટે ઈચ્છા થઈ. એટલે કરુણા ભાવ એનું લક્ષણ શું? તો કે કરુણા જો આપણામાં હોય તો અભયને આપવાની ઈચ્છા થાય. અને ખરું અભય કયું? તો તમે ચારિત્ર સ્વીકારો તે ખરું અભય છે. કારણ કે બધા જ જીવોને તમે અભયદાન આપો છો, પણ ગૃહસ્થ અવસ્થામાં આ બધાને અભયદાન નથી આપી શકાતું. તો પણ જીવો તરફ કોમળતા ઊભી રહે. શ્રાવક જીવનની અવસ્થા હોય તો જીવો તરફનો કોમળ પરિણામ ઉભો રહે, અને કરુણા હોય, અને કરુણા હોવાના કારણે બને શું કે સ્થાવર જીવોને પણ વિરાધના ન થાય એની કાળજી કરવી જ પડે. તો ઓછામાં ઓછી વિરાધના કરે, કારણ કે એને જીવ તરફ કરુણા છે, કરી જ ન શકે. જે કરુણા વાળો હોય એ કરી જ ન શકે, ન છૂટકે એને કરવું પડે છે. એટલે એ સમયની સ્થિતિ કેવી હોય? શ્રાવક કરુણા વાળો હોય અને અભયદાન આવી રીતે આપી ન શકાતું હોય તો એની સ્થિતિ કેવી? તો કે પાણી વિના જેમ માછલી તરફડે, બસ એવી રીતે એ આત્મા સંયમ વિના તરફડતો હોય. કારણ કે આ સંયમ નથી સ્વીકાર્યું માટે આ જીવોને હું અભય આપી શકતો નથી. એટલે સંયમ વિના એને ચેન ન હોય. મનમાં સંયમ રમતું હોય, ભાઈ ક્યારે અનુકૂળતા મળે, ક્યારે ત્યાં કને પહોંચી જાઉં, આ જગતના બધા જીવો મારાથી નિર્ભય બની જાય. કારણ કે આ પણ બહુ જરૂરી છે. આપણાથી જીવો ભયભીત છે, અને ભયભીત છે એટલે ભય સંજ્ઞા છે. તો પછી આપણે પણ નિર્ભય ન બની શકીએ, કારણ કે આપણાથી બીજા ભયભીત છે. તો આપણને પણ ભય રહેવાનો. આપણને ઇહલોક ભય, પરલોક ભય, જે આ 7 પ્રકારના ભયોની વાત, એ બધા ભયો આપણને છે. અને એ હોવાનું કારણ કે આપણે બીજાને નિર્ભય નથી બનાવ્યા, માટે આપણામાં ભય છે. તો આ ભયને દૂર કરવા માટે નમો જીણાણમ જી અભયાણમ એનો જાપ કરવાનો, અને એનો જાપ કરીને આ અભય ગુણ પ્રાપ્ત થાય એવા પ્રકારનો પુરુષાર્થ. પણ સાથે સાથે કરુણા એવી હોય
કે કોઈ પણ જીવને જરાક પણ આપણા કારણે દુઃખ થાય આમ રડી પડે, આંખમાંથી અશ્રુની ધારા નીકળી જાય. જો આવા પ્રકારની એક કરુણા જેટલી વધતી જાય એ પ્રમાણે જીવની આવી સિચ્યુએશન, જીવની આવી સ્થિતિ થતી જાય. એટલે અભય દાન અતિમાં લક્ષણ કરુણા. આ પરમાત્માનું કરુણા નામનું લક્ષણ અભય દયાણમ. જગતના બધા જ જીવોને અભય. પરિણામ શું આવે? તો કે એ બધા જ જીવો ભગવાનને અનુકૂળ થઈને રહે. કારણ કે ભગવાને અભય આપ્યું બધાને. અભય આપ્યું એટલે ઓલો ઢીચણ પ્રમાણ પુષ્પની વૃષ્ટિ કરે તો એક પુષ્પના જીવને કિલામણા ન થાય, એક પુષ્પના જીવને ખેદ ન થાય, ન અતિવૃષ્ટિ થાય, ન અનાવૃષ્ટિ થાય. 6 ઋતુના બધા પુષ્પો એકી સાથે મળે, વિહાર કરે તો ઓલા પંખીઓ પણ પ્રદક્ષિણા આપે, વૃક્ષો પણ નમસ્કાર કરે. આ બધું કેમ બને? અભય. બસ બધા જ જીવો એમનાથી નિર્ભય છે, એને નિર્ભય હોવાના કારણે બધા જ જીવો એમને અનુકૂળ થઈને રહે છે. અભય દાન અતિમાં લક્ષણ કરુણા, તીક્ષ્ણતા ગુણ ભાવે રે. ગુણ અને ભાવ બંનેની અંદર તીક્ષ્ણતા છે. ગુણ અને ભાવ એટલે એ રીતે ભાવની અંદર આ કર્મ શત્રુને વિદારવામાં એ તીક્ષ્ણતા, અને એ જ ગુણ આ બાબતમાં એ પ્રકારનો એમનો ગુણ છે. પ્રેરણા વિણ કૃતિ ઉદાસીનતા, કોઈની પ્રેરણા કર્યા વગર સાહજિક રીતે એમનામાં ઉદાસીન ભાવ સાહજિક રીતે છે. કોઈને કઈ કેવું પડતું નથી, અને તેમ છતાંય પરમાત્મા અત્યંત ઉદાસીન ભાવ. આમ ઉદાસીનનો ઓલો શબ્દાર્થ કરવો હોય તો ઉદ એટલે ઉપર અને આસીન એટલે બેઠેલો. જગતના બધા ભાવોથી જે ઊંચે બેઠેલો છે. જગતના કોઈ પણ ભાવની અસર એના મન ઉપર થતી નથી, એ ઉદાસીનતા છે. એટલે આવો જે માધ્યસ્થ ભાવ આવે એ આ ઉદાસીનતા છે. એટલે આજના દિવસે આ ભાવ ઘણો કઠિન છે. એટલે આપણે દરેક સમયે એ વિચારવાનું કે મૈત્રી ભાવ તો જોઈએ, પણ જ્યાં પ્રમોદ હોય ત્યાં પણ મૈત્રી હોય, જ્યાં કરુણા હોય ત્યાં પણ મૈત્રી હોય, જ્યાં માધ્યસ્થ હોય ત્યાં પણ મૈત્રી હોય. એટલે માધ્યસ્થમાં ઉપેક્ષા ભલે કરી, પણ ઉપેક્ષા કરવા છતાંય એના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે તરત જ સહાય કરવા દોડી જવાનું છે. એમ વિચાર નથી કરવાનું કે આ તો આવો છે, આવો વિચાર સુદ્ધા પણ ના કરાય. તે સમયે એ દોડી જાય તો મૈત્રી ને માધ્યસ્થ બંને સાથે થયા. નહીતર ખાલી એકલો માધ્યસ્થ ભાવ હોય એ તો તમારી લાગણીહીન બનાવી દે. એટલે લાગણીહીન પ્રેમ વિનાનું ના ચાલે. પ્રેમ જે છે જગતના બધા જીવો તરફ હોય, એમાં કોઈ પણ જીવની બાદબાકી ન હોય. આપણે પ્રેમ નથી કરતા, આપણે રાગ કરીએ છીએ. આપણને પ્રેમ ક્યાં છે? આપણે એમ કે નહીં, મને તો સંતાનો ઉપર બહુ પ્રેમ છે, પણ સંતાનો ઉપર પ્રેમ નથી, એ રાગ છે. પ્રેમ આખી જુદી વસ્તુ છે. પ્રેમમાં છોડવાનું જ હોય છે. કોઈ સામેથી કોઈ જાતની અપેક્ષા હોય જ નહીં. માત્ર આપવાનું, આપવાનું ને આપવાનું, બસ. એના સિવાય કંઈ નહીં. અને રાગમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો પણ સ્વાર્થ છુપાયેલો હોય. એટલે અહીં કે પ્રેરણા વિના કૃતિ ઉદાસીનતા, પ્રેરણા કર્યા વગર પણ આવો ઉદાસીન ભાવ, એમાં વિરોધ મતી ના આવે રે. આવી રીતે વિરોધ એ ક્યાંય આવતો નથી. અને હવેની ગાથામાં 5 ત્રિભંગી બતાવી છે. શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા નિર્ગ્રંથતા સંયોગે રે. યોગી ભોગી વક્તા મૌની અનુપયોગી ઉપયોગે રે. શીતળ જનપતિ લલિત ત્રિભંગી વિવિધ ભંગી મન મોહે રે. પરમાત્મા શક્તિ અને વ્યક્તિ આ બંને, એક બાજુ શક્તિ, શક્તિ એટલે વીર્યાંતરાય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થયો છે, એટલે અનંત શક્તિના ધણી છે. એટલે અનંત શક્તિ એટલે કેવી શક્તિ? તો કે સમુદ્રને પણ પાર કરવો હોય તો એ કરી જાય, મેરુ પર્વતને ધ્રુજાવવો હોય તો એ ધ્રુજાવી દે. એટલે કોઈ કામ એવું નથી કે એમનાથી ન થાય. આવી અનંત શક્તિના ધણી પ્રભુ છે. પણ શક્તિના ધણી હોવા છતાંય પાછા કે વ્યક્તિ, એનું વૈયક્તિક જીવન, વ્યક્તિગત જીવન એ પણ એવા જ પ્રકારનું છે કે આપણી શક્તિ હોવા છતાં પણ એ ક્યારે શક્તિનો ઉપયોગ આ રીતે ન કરે. રાગ દ્વેષ, શક્તિનો ઉપયોગ કોણ કરે? જેને રાગ દ્વેષ હોય એ શક્તિનો ઉપયોગ કરે.
રાગ દ્વેષ નથી, વિતરાગ છે. એટલે પોતાનું વ્યક્તિત્વ એ જે ગુણ છે એ પણ છુપો રહેતો નથી. એનું વ્યક્તિત્વ પણ સહજ રીતે પ્રગટ થાય છે. કેવી રીતે સહજ રીતે પ્રગટ થાય? તો કે જ્યારે પણ કેવળ જ્ઞાન થાય, દેવો આવીને સંવત્સરની રચના કરી દે, નવ સુવર્ણ કમલ પર વિહાર થાય, આ બધું સહજ રીતે જ ગોઠવાય છે. એટલે પોતાને વ્યક્તિ તરીકે ઓળખાણ આપવી પડતી નથી. આપણે તો બાયોડેટા મોકલવો પડે અને એની અંદર પણ ખબર નથી ક્યાંય અતિશયોક્તિ પણ કરી દેવાય ને એ બધું હોય. અહીં તો કાંઈ નહીં, ભગવાનને ક્યાંય બાયોડેટા મોકલવાની જરૂર નથી. ભગવાન આ રીતે એનું વ્યક્તિત્વ આ બધા દેવ સમુદાય દ્વારા સહજ રીતે પ્રગટ થાય. બારે બાર પરસદ આવો ત્યાં કને આવીને પરમાત્માની દેશના સાંભળવા માટે બેસી જાય. એટલે શક્તિ પણ છે અને આ વ્યક્તિ પણ છે. અને બીજી બાજુ છે ન શક્તિ ને ન વ્યક્તિ. ત્રિભંગી કરવી છે ને તો ત્રિભંગીમાં પેલા બે અને પછી ન શક્તિ ને ન વ્યક્તિ. ન શક્તિ એટલે એનો અર્થ કે શક્તિ હોવા છતાં પણ શક્તિનો ઉપયોગ નથી. છે અનંત શક્તિના માલિક, વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરી દીધી પછી હવે એ શક્તિનો ઉપયોગ કરવાની ક્યાંય વાત નથી. જે પણ શક્તિ છે એ માત્ર પોતાના જ્ઞાન દર્શન ના ઉપયોગની અંદર જ એ શક્તિ એ રીતે કામ કરે છે. કોઈ પણ રીતે બીજી રીતે એ શક્તિનો ઉપયોગ ક્યાંય નથી. એટલે અનંત વીર્ય ગુણ એમનામાં કેવી રીતે ઘટે? તો કે પોતાના જ્ઞાન દર્શન ગુણમાં રમણતા અથવા તો સ્વભાવમાં પ્રવૃત્તિ એ વીર્ય. પોતાના સ્વભાવમાં પ્રવૃત્તિ. આપણું વીર્ય છે આપણે સ્વભાવમાં નથી રહેતા, આપણે પ્રભાવમાં વધારે જઈએ છીએ. એટલે આપણે ત્યાં વીર્યાંતરાય કર્મ બંધાય. જ્યાં જ્યાં પણ આપણું વીર્ય આપણે બહાર લઈ જઈએ ત્યાં કને આપણું વીર્યાંતરાય કર્મ બંધાય. તમે પ્રતિક્રમણ પણ જલ્દી જલ્દી કરી દો તો વીર્યાંતરાય કર્મ બંધાય. એટલે એ રીતે ઉતાવળ નથી કરવાની. પદ સંપદા બધાને ધ્યાનમાં રાખીને એ રીતે બોલવાનું છે. શક્તિ હોય તોય ઊભો થઈને ખમાસમાં ના આપે તોય વીર્યાંતરાય કર્મ બંધાય. એટલે જ્યાં મન વચન કે કાયા ત્રણેય બાબતમાં જે શક્તિ ગોપવે તે બાબતનું વીર્યાંતરાય કર્મ આત્મા બાંધે. અને અમને તો વીર્યાંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય જરા પણ નથી. એટલે અનંત વીર્ય એ ગુણના સ્વામી. આખું અંતરાય કર્મ દૂર થઈ એમનામાં અનંત દાન છે, અનંત લાભ છે, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય, અનંત દાન, પૌદ્ગલિક ભાવોનો ત્યાગ એ અનંત દાન. એકે પૂતગલનો ભોગવટો નથી. લાભ જે મેળવવા યોગ્ય હતું એ મેળવી લીધું, હવે આનાથી વધારે મેળવવાનું રહેતું નથી. એટલે અનંત લાભ. બોલો અહીં કને આપણને એમ થાય કે ભાઈ આની પાસે આટલું તો હજુ એના જેટલું હું મેળવું, હજુ આગળ વધું, હજુ આગળ વધું, હજુ આગળ વધું. પણ ક્યાં સુધી હોય? છેવટે એન્ડ ક્યાં થાય? જ્યાં એનાથી વધારે કંઈ ન હોય ત્યાં એન્ડ થઈ જાય. તો એનાથી વધારે એટલે સિદ્ધ અવસ્થામાં જે અનંત વીર્ય છે કે વિતરાગ અવસ્થામાં જે અનંત વીર્ય જે છે બસ એની તોલે કોઈ ના આવે. એટલે આપણે પણ આપણા વીર્યને ત્યાં સુધી પહોંચાડવું છે. પણ ત્યાં આપણે સ્પર્ધા નથી કરતા. ભાઈ મારામાં પણ આવું વીર્ય જોઈએ તો મારે મારા વીર્યને અહીંયા છુપાવાય નહીં. મન વચન કાયાને આ દેવ ગુરુને ધર્મમાં જેટલું વધારે ફોરવીશ એટલું મારું વીર્યાંતરાય કર્મ તૂટશે. એટલે ત્યાં સુધી પહોંચવા માટે એ જો લક્ષ્ય આપણે રાખીએ, જેમ ભૌતિક બાબતમાં લક્ષ્ય છે નહીં મારે તો અંબાણી અદાણી પહોંચ્યા ત્યાં સુધી મારે પહોંચવું છે અને એના માટે તમે મહેનત કરો એનો કાંઈ અર્થ નથી. જે મહેનત કરવાની છે આ વિતરાગ અવસ્થા જે વિતરાગ બન્યા છે એ રીતની આપણી મહેનત કરવાની છે. એ રીતે આપણે કર્મને તોડવાનું છે. અનંત ભોગ અને અનંત ઉપભોગ પોતાના જ્ઞાન અને દર્શન એ એના ભોગ અને ઉપભોગ છે. અને અનંત વીર્ય એટલે પોતાના સ્વભાવમાં પ્રવૃત્તિ, સ્વભાવમાં જ રહેવાનું, સ્વભાવમાંથી બહાર જ નહીં નીકળવાનું. આ ઘરથી બહાર નીકળીએ એટલે દંડા પડે. આ કર્મ સત્તાના દંડા આપણે આપણા ઘરમાંથી આત્માના ઘરમાંથી બહાર નીકળીએ છીએ માટે પડે. જો આત્મામાં જ રહીએ તો આ કર્મના દંડા ક્યારે પડે જ નહીં. પણ એના માટે પુરુષાર્થ કરવો પડે. એ પુરુષાર્થ કોણ કરાવે? તો વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ. જેટલો ક્ષયોક્ષમ વધારતા જઈએ એટલી આપણી સ્વભાવમાં પ્રવૃત્તિ વધતી ચાલે. એટલે કે ન શક્તિ ન વ્યક્તિ. પછી એક બાજુ જ્યારે સંવસન આદિની રચના વગેરે ન હોય
તેવા સમયે પોતે પોતાના કલામાં હોય, સ્વભાવમાં પ્રવૃત્તિ રૂપ એ રીતે હોય. એટલે ન શક્તિ ને ન વ્યક્તિ. આમ શક્તિ ને વ્યક્તિ. શક્તિ એટલે આ રીતે અનંત વીર્ય ગુણના સણ, અને વ્યક્તિ એટલે જે પ્રગટ રૂપે દેવો આદિ દ્વારા જે અષ્ટમહાપ્રાતિહારી આદિની રચના થાય છે તે વ્યક્તિ. પછી એવો પણ સમય હોય કે રચના ન હોય ત્યારે ન વ્યક્તિ અને ન શક્તિ. પોતે પોતાના શક્તિનો ઉપયોગ નથી કરતા. ત્રિભુવન પ્રભુતા નિર્ગ્રંથતા સંયોગે રે. એટલે એક બાજુ કે છે કે ભગવાન ત્રિભુવન પ્રભુ છે અને બીજી બાજુ કે છે નિર્ગ્રંથ છે. બોલે કેટલો બધો ફરક છે. ત્રિભુવન પ્રભુતા, ત્રણેય લોકની ઠકુરાઈ, ત્રણેય લોકનું સ્વામીપણું એ આ પ્રભુમાં છે. કારણ કે તીર્થંકર નામ કર્મનો ઉદય. તીર્થંકર નામ કર્મનું લક્ષણ જે છે કે જીવ ત્રિભુવન પૂજ્ય બને. ત્રણેય લોકના બધા જીવો એમને પૂજે. આમાં અપવાદ હોય. આમાં અપવાદ એ હોય કે કોઈક વખતે પોતાનો નિકાચિત કર્મ એવું હોય તો કોઈક જીવો એવા પણ હોય કે એને ઉપસર્ગ કરે. આવું પણ બને. પણ આ જે બને છે એનું કારણ નિકાચિત કર્મ છે, એના કારણે બને. પણ એક જેમ ભગવાન મહાવીરને જોઈને ઓલો ખેડૂત ભાગી ગયો. કેમ ભાગી ગયો? નિકાચિત કર્મ હશે. 18મા ભવની અંદર જે સિંહને 2 જડબાથી ચીરી નાખેલો, એના કારણે અસત ભાવ ઉભો થયો હતો. ગૌતમ સ્વામીએ નવકાર સંભળાવ્યો એટલે એના તરફ રુચિ થઈ. એટલે ગૌતમ સ્વામી પાસે દીક્ષા લઈને સમ્યક દર્શન પામ્યો. અને પહેલા તો રસ્તામાં તો ગૌતમ સ્વામીએ કહ્યું આપણા ગુરુ પાસે જવાનું છે. એટલે આનંદનો કોઈ પાર નહીં. મારા ગુરુ આવા તો કેવા સરસ હશે. અને એમ કરતા કરતા સમ્યક દર્શન પામી ગયો. અને પછી જેવા સંવત્સરણ પાસે આવ્યા કે ચાલો આ ગુરુ, તો આ તમારા ગુરુ છે, લો ઓઘો, મારે નથી જોઈતો, હું જાઉં છું. એમને જોઈને ભાગી ગયો. એટલે નિકાચિત કર્મ જ્યારે હોય ત્યારે આવું બની શકે. પણ કેવાય ત્રિભુવન પ્રભુતા. બધા જ મોટા ભાગના જીવો એ આ રીતે એને પૂજ્ય બને. પાછળથી એને પણ પશ્ચાતાપ થાય, પાછળથી એ પણ જોડાય. પણ એક વખતે આવું બની શકે. એટલે ત્રિભુવન પ્રભુતા. અને બીજી બાજુ કે નિર્ગ્રંથતા. કઈ નહીં, નિર્ગ્રંથ. આપણે નિર્ગ્રંથ કોને કહીએ? સાધુને. સાધુ એ નિર્ગ્રંથ છે. કારણ કે કાંઈ રાખવાનું નહીં. કદાચ રાખે તો કેટલું રાખવાનું? પોતે જાતે ઊંચકીને ચાલી શકે અને જેનો ઉપયોગ એને રોજ કરવો પડતો હોય એ જ રાખે. વધારાનું કાંઈ હોય જ નહીં. અને જે રાખે એમાંય મમત્વ ન હોય એટલે નિર્ગ્રંથ કહેવાય. રાખે, ધારો કે એની પાસે આસન હોય પણ આસન ઉપર મમત્વ હોય તો નિર્ગ્રંથ ન કહેવાય. સ્થાપનાચાર્યજી હોય પણ એના ઉપર મમત્વ હોય તો નિર્ગ્રંથ ન કહેવાય. એટલે નિર્ગ્રંથતા એ બાહ્ય ને અભ્યંતર બંને પ્રકારની નિર્ગ્રંથતા. એટલે બાહ્યથી પણ કોઈ પણ પ્રકારનો ભૌતિક દ્રષ્ટિએ પણ નહીં, અને અભ્યંતર રીતે કોઈ દોષો નહીં. એટલે બધી રીતે. એટલે એક તરફ ભગવાન 3 લોકના સ્વામી છે અને બીજી બાજુ કે છે કે નિર્ગ્રંથ છે. એક બાજુ કરોડ દેવો આવીને સેવા કરે છે અને બીજી બાજુ નિર્ગ્રંથ છે. એમને કાંઈ લેવા દેવા નથી. એ ભલે આવીને એ કરે, એમને ક્યાં માન ઊભું થવાનું? તમારે ત્યાં કદાચ 10 માણસો કામ કરતા હોય તો તમે કહો હા મારે ત્યાં તો 10 માણસો કામ કરે છે. એટલે ત્યાં કને પણ માન કશા ઈગો ત્યાં આવી જાય. આ ભગવાન પાસે તો કરોડ દેવો આવીને ઉભા રહે છે અને તોય જરા પણ લેશ માત્ર પણ એ ભાવ નહીં. એટલે ત્રિભુવન પ્રભુતા એક બાજુ અને બીજી બાજુ નિર્ગ્રંથ હતા. પછી કે છે કે ન ત્રિભુવન પ્રભુતા ને ન નિર્ગ્રંથ હતા. એ રીતે પણ કહેવાય. ન ત્રિભુવન પ્રભુતા એટલા માટે કે જ્યારે નિર્ગ્રંથ છે ત્યારે ત્રિભુવન પ્રભુતા દેખાતી નથી, અને જ્યારે ત્રિભુવન પ્રભુતા દેખાય છે ત્યારે નિર્ગ્રંથતા દેખાતી નથી. એટલે ન ત્રિભુવન પ્રભુતા ન નિર્ગ્રંથતા. એ રીતે એ ત્રિભંગી એ રીતે ઘટાવી. કે યોગી ભોગી. ભગવાન યોગી પણ છે ને ભોગી પણ છે. હવે યોગી મન વચન કાયાનો વ્યાપાર ચાલુ છે. મનથી અનુત્તર વિમાનવાસી દેવોને પ્રશ્નનો જવાબ આપે છે, વચનથી દેશના આપે છે, કાયાથી વિહાર કરે છે. એટલે યોગી છે. પણ ભોગી, અને ભોગી એટલે એ રીતે કે જ્યારે દેશના આપવા બેસે ત્યારે રત્નજડિત સોનાના આસન ઉપર બેસીને દેશના આપે છે. જ્યારે ચાલે છે તો સોનાના કમળો ઉપર ચાલે છે. એટલે એ દ્રષ્ટિએ, દુનિયાની દ્રષ્ટિએ એ ભોગી છે. પણ કે ન યોગી ન ભોગી. એ આ રીતે અયોગી અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે યોગી નથી ને ભોગી નથી. અયોગી અવસ્થા એટલે
14મું ગુણસ્થાનક, જે 5 રસ્વાક્ષરના ઉચ્ચારણ જેટલો કાળ અયુરુલ રૂ એ અવસ્થાએ પહોંચે ત્યારે યોગીપણું પણ નથી મન વચન કે કાયા, કારણ કે યોગ નિરોધ કરી દીધો છે. 13મા ગુણસ્થાનકનો અંત આવ્યો, છેડો આવ્યો, કારણ કે જો એ ન કરે તો કર્મનો આશ્રવ ચાલુ રહે. કર્મનો આશ્રવ ચાલુ રહે તો મોક્ષ કેવી રીતે થાય? એનું કર્મ એવું જ હોય કે ભાઈ પહેલા સમયે બાંધ્યું, બીજા સમયે ઉદયમાં આવ્યું ને ભોગવાય. પણ આવી રીતે જો એ ચાલુ ને ચાલુ રહે તો પછી મોક્ષ જ ન થાય. બાંધે ઉદયમાં આવે ભોગવે, બાંધે ઉદયમાં આવે ભોગવે, મોક્ષ જ ન થાય. એટલે 13મું ગુણસ્થાનક જ્યારે પૂરું થાય ત્યારે યોગ નિરોધની પ્રક્રિયા કરે, અને યોગ નિરોધની પ્રક્રિયા કર્યા પછી હવે કર્મ બંધનો એક પણ હેતુ વિદ્યમાન નથી. કર્મ બંધ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, આ બધા હેતુઓ છે. આમાંનું 14મા ગુણસ્થાન કે એક પણ નથી. એટલે એક પણ ન હોવાના કારણે કર્મ ના આવે. હવે શું થાય કે સત્તામાં જે પડેલા છે એ બધા માટે પણ એમણે શું કર્યું કે ભાઈ 13મા ગુણસ્થાનકનું અંતર્મૂર્ત બાકી હતું. એવા સમયે જેના પણ દલિકો વધારે હતા ત્યાં એમને કેવલી સમુદ્ઘાત નામની પ્રક્રિયા કરી, અને એ પ્રક્રિયાથી પોતાના આયુષ્યની સમાન બાકીના કર્મો કરી દીધા. જેવું આયુષ્ય પૂર્ણ થાય બાકીના 3 કર્મો પણ પૂર્ણ, અને સીધા મોક્ષમાં. કેટલો લાગે સમય મોક્ષમાં જતા? એક સમયે નહીં. જે સમયે અહીંથી શરીર છોડ્યું એ જ સમયે, બીજો સમય પણ નહીં. જે સમયે અહીંથી દેહને છોડે એ જ સમયે ત્યાં પહોંચી જાય. કારણ કે રુજુ ગતિ છે. રુજુ ગતિમાં સમય નથી લાગતો. તરત વક્ર ગતિ હોય તો સમય લાગે. વક્ર ગતિ હોય તો આ એક અને આ બીજો થઈ જાય, પણ વક્ર ગતિ છે જ નહીં. એટલે જે સમયે શરીર છોડ્યું એ જ સમયે સીધા પહોંચી. એક સમય પણ ના લાગે. બોલો 7 રાજલોક, આટલી એને યાત્રા કરવાની છે. એ યાત્રા એક સમયની અંદર પૂરી થઈ ગઈ. બસ આમ જે સમય ગયા એ જ સમયની અંદર એ 7 રાજની યાત્રા ત્યાં પૂરી થઈ જાય. અને અહીંથી ઘરે જવું હોય તો અડધો કલાક કોઈને લાગે, કોઈને પોણો કલાક લાગે, કોઈને કેટલો ટાઈમ લાગે, કેમ આટલો ટાઈમ લાગે? આ આપણે શરીર લઈને બેઠા છીએ એટલે આ થાય. શરીર ન હોય તો પછી આપણી ગતિ જલ્દી થઈ જાય. અહીં કને ડોક્ટર આવીને બોલે કે આ ભાઈનું ડેથ થઈ ગયું છે, ત્યાં તો હજારો ભાવ થઈ ગયા હોય. આવું બની શકે. રાત્રે ઊંઘમાં ભાઈ ઉપડી ગયા હોય 4 વાગે, અને ડોક્ટર 5 વાગે આવીને કે આમાં તો કઈ નથી, અને બિચારો નિગોદમાં પહોંચી ગયો હોય તો 48 મિનિટમાં 65,536 વખત જન્મ મરણ થઈ જાય. હવે કેટલા જન્મ મરણ થઈ જાય? હજુ લોકોને તો ખબર નથી પડી કે આનું ડેથ થઈ ગયું છે, પણ ડોક્ટરે હજી ડિક્લેર નથી કર્યું, અને એના પહેલા આટલા બધા ભવો થઈ જાય. એટલે જીવની શક્તિ કેટલી છે, કહેવાનો આશય એ છે કેટલી ઝડપથી આ બધું થાય છે. એટલે અહીંથી જ્યારે છોડીને જવાનું હશે, કોઈક વખતે આમ એવો વિચાર આવે કે કોઈની પાસે 500 કરોડ હોય કે 5 મિલિયન હોય, અને બિચારો ઓના ઉપર વેન્ટિલેટર ઉપર લટકતો હોય, અને એ સમયે એના ભાવો કેવા થતા હશે? આ 5 મિલિયને મને કઈ બચાવી શકતા નથી, અને છેલ્લા ટાઈમે એને જે આર્ત ધ્યાન થતું હોય, એક બાજુ આટલી સંપત્તિ ઊભી કરી અને બીજી બાજુ એને આર્ત ધ્યાન થાય, એ બિચારાનું થાય શું? એને ધર્મ નથી મળ્યો એટલે છેલ્લે એને આવા જ વિચારો આવવાના, અરે રે મારે આ બધું છોડીને જવાનું, શું થશે? આવા વિચારો એને આવે. એટલે આપણે આવા વિચારો નથી કરવા. આપણે સમાધિમાં રહેવું છે, અને સમાધિમાં રહેવા માટે આ બધું બધાને આપણી જોડે કઈ સંબંધ નથી. આ બધું માત્ર કર્મ સંયોગે છે. બસ આનાથી વધારે કઈ નથી. જે દિવસે પુણ્ય ખલાસ થશે એ વખતે આપણે નહીં જઈએ તો એ આપણી પાસેથી ચાલી જશે. એટલે કઈ ચિંતા કોઈ બાબતની ક્યાંય કરવા જેવી જ નથી. જે બની રહ્યું છે એને બનવા દો, એને જોયા કરો. બસ માત્ર પ્રેક્ષક બનવાનું છે. આપણે એમાં ભળવાનું નથી. આપણે પ્રેક્ષક નથી બનતા, આપણે એમાં ભળીએ છીએ. આપણે એમાં રડવા બેસી જઈએ, અરે મારું ચાલ્યું ગયું. અરે પણ ચાલ્યું ગયું શું? તારું કર્મ પૂરું થઈ ગયું, પુણ્ય કર્મ તો ચાલ્યું જ જાય ને. તે ઉછીનું જ લીધું હતું, તો ઉછીનું લીધું હોય તો મુદત પૂરી થાય ત્યારે સાહુકાર તો આપી જ દે ને. પછી એમ ના કે ભાઈ કાલે આવજો, આજની મુદત હતી તો આજ આપી દેવું જોઈએ. તો એ રીતે આપી દેવાનું હોય. એટલે કે યોગી ભોગી, એક બાજુ યોગી, બીજી બાજુ ભોગી, અને 14મું ગુણસ્થાનક આવી જાય એટલે ન યોગી ન ભોગી, કઈ નહીં, બધું ગયું. વક્તા મૌની, એક બાજુ કે વક્તા છે,
બીજી બાજુ કે મૌન રહેનારા છે, વક્તા એટલે બોલનારા જ છે, અને બીજી બાજુ કે મૌન રહે છે. તો ભગવાન વક્તા કેવી રીતે? તો કે દ્વાદશાંગીના વક્તા છે. ભગવાન જે પણ બોલે છે એ બધું દ્વાદશાંગી, જે આચારાંગ સુઈગળાંગ ઠાણાંગ, ભલે એ એમના વાસ નિક્ષેપથી જ રચાય છે, એ તો અર્થથી દેશના આપે છે. સૂત્ર તો ગણધર ભગવંતો ગૂંથે છે, પણ ગણધર ભગવંતો સૂત્ર ગૂંથતા હોવા છતાંય એમને જીવન કાળ દરમિયાન જે પણ બોલવાનું છે એ દ્વાદશાંગી સિવાય ક્યાંય બોલતા જ નથી. માત્ર બોલવાનું એ દ્વાદશાંગી છે, અને બાકી મૌન છે. બસ એના સિવાય કઈ બોલવાનું જ નથી. ક્યાંય જાય તો મૌન રહે છે, અથવા એ છદ્મસ્ત અવસ્થામાં મૌન છે. પણ અહીં એક સાથે ઘટાડવું હોય તો એક સાથે આવી રીતે ઘટે કે દ્વાદશાંગીની બાબતમાં વક્તા છે, બીજી બાબતમાં મૌન છે, અને ન વક્તા ન મૌની, ક્યાંય બોલનારા પણ નથી ને મૌન પણ નથી. એ એવી સિચ્યુએશન એ પણ આવે. એટલે બંને રીતે એને એ રીતે ઘટાવી શકાય. અનુપયોગી ઉપયોગે રે. અનુપયોગી એક બાજુ કે અનુપયોગી, આપણે તો ભાઈ ઉપયોગે ધર્મ, તમે જે પણ ધર્મ કરો એની અંદર ઉપયોગ રાખો. અહીંયા અનુપયોગી કે છે ભગવાનને અનુપયોગી. તો અનુપયોગી કેવી રીતે કહેવાય? કેવલ જ્ઞાન અને કેવલ દર્શન, એમાં ઉપયોગ મૂકવો પડતો નથી. આપણે બધા છદ્મસ્ત છીએ એટલે આપણે ઉપયોગ મૂકવો પડે. કોઈ આપણને અત્યારે આપણો આ વિષય ચાલે છે અને કોઈ કર્મગ્રંથનો પ્રશ્ન પૂછે તો ઉપયોગ મૂકવો પડે, તો એનો જવાબ અપાય, નહીં તો ના અપાય. એટલે ગમે તે બાબતમાં મતિ શ્રુત અવધિ મના પર્યાયો ત્યાં સુધી ઉપયોગ મૂકવો પડે. કોઈ એમ કે આ માણસ શું વિચાર કરે છે, મના પ્રયોગજ્ઞાનીને પૂછે તો મના પ્રયોગજ્ઞાનીને પેલો ઉપયોગ મૂકવો પડે, પછી કહી શકે. કેવલ જ્ઞાનીને ઉપયોગ મૂકવાની જરૂર નથી. વગર ઉપયોગે એ કેવલ જ્ઞાન અને કેવલ દર્શનમાં ઓલો 14 રાજલોક આખો દર્પણમાં જેમ પ્રતિબિંબ પડે એવી રીતે બધું જ પ્રતિબિંબ એમનામાં પડે છે. એટલે એ દ્રષ્ટિએ તે અનુપયોગી છે. અને બીજી રીતે ઉપયોગે રે, એટલે દેશના એમની ઉપયોગ બાબતની છે કે ભાઈ તાર ઉપયોગ રાખવાનો, જે પણ ધર્મ પ્રવૃત્તિ કરો તો એની અંદર ઉપયોગ રાખવાનો, અથવા એ પોતે પણ એક અમુક દ્રષ્ટિએ ઉપયોગની અંદર વર્તતા હોય. અને ન અનુપયોગી ન ઉપયોગી સિદ્ધાવસ્થા કે એ અવસ્થા જે હોય એની અંદર કારણ કે એમનો ત્યાં જોડાતું નથી. એટલા માટે આત્મરમણતા જ છે. આપણે જે ઉપયોગ અનુપયોગ જે છે મનથી આપણે મૂકીએ છીએ, મન નથી, માત્ર આત્મા. તો આત્માથી ન ઉપયોગ ને ન અનુપયોગ, એ રીતે કર્યું. इत्यादिक बहुभंग त्रिभंगी चमत्कार चित्त देती रे, अचरिजकारी चित्र विचित्र आनंद घन बदलेती रे, शीतल दिनपति ललित त्रिभंगी विविध भंगी मन मोहे रे. આ પ્રમાણે ઘણી રીતે ત્રિભંગી કહી શકાય. એમાં 6 બતાવી જુદી જુદી, આ ગાથામાં 5 બતાવી. જો શક્તિ વ્યક્તિ ન શક્તિ ન વ્યક્તિ, આ એક. પછી ત્રિભુવન પ્રભુતા અને નિર્ગ્રંથતા, ન ત્રિભુવન પ્રભુતા ન નિર્ગ્રંથતા, એ બીજી. યોગી ભોગી ન યોગી ન ભોગી, 3. વક્તા મૌની અને ન વક્તા ન મૌની, અને અનુપયોગી ઉપયોગી અને ન અનુપયોગી ન ઉપયોગી. એટલે એક જ ગાથામાં 5 ત્રિભંગી, અને આગળ એક બતાવી કરુણા, તીક્ષ્ણતા અને ઉદાસીનતા. એમ આ સ્તવનની અંદર એમને 6 ત્રિભંગી બતાવી. એટલે આખો સ્યાદ્વાર આ કહીને એમને સ્યાદ્વાદની વાત કરવી. કોઈ પરસ્પર વિરુદ્ધ દેખાતા એવા પણ પદાર્થો એક જ જગ્યાએ તમને મળી શકે. જેમ ભલે એકદમ પરસ્પર વિરુદ્ધ દેખાતા હોય, પણ એકદમ પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પણ આ અપેક્ષાએ, જુદી જુદી અપેક્ષાએ તમે એક જ જગ્યાએ એને જોઈ શકો. એટલે ઇત્યાદિક બહુભંગ ત્રિભંગી ચમત્કાર ચિત્ત દેતી રે, મનમાં ચમત્કાર થાય. આ સાંભળીને પણ એમ કરે આ શું, આટલું બધું સરસ તત્વ આની અંદર ગૂંથાયેલું પડ્યું છે. એટલે મનમાં એ રીતે ચમત્કાર થાય. અચરિજકારી, આશ્ચર્યને કરનારી. ચિત્ર વિચિત્ર, એટલે ચિત્ર વિચિત્ર જેવું લાગે, કારણ કે એક બાજુ આ એક બાજુ આ, એટલે આમ વિચિત્રતા દેખાય. આવું આનંદ ઘન પદ લેતી રે. આનંદ ઘન મહારાજા અથવા તો મોક્ષ નામનું પદ
એ આ રીતે લેતી, એટલે જ્યારે આપણે આ પ્રકારે સમન્વય કરતા થઈ જઈએ તો પછી એ સમન્વય તમને કર્મ જ બંધાવાના છે. કારણ કે બધે તમારે અપેક્ષાએ જ વાત કરવાની છે, અપેક્ષાએ જ જોવાનું છે. અને જ્યાં અપેક્ષાએ આવે ત્યાં સંકલેશ જ ન થાય, ત્યાં ક્યાંય રાગ દ્વેષ ન થાય, ત્યાં ક્યાંય કસાયો આવે નહીં, અને એ રીતે આત્માની મુક્તિ થઈ જાય તો આનંદ ઘનપદ લેતી રહે. આ રીતે 10મા પરમાત્માના સ્તવનની અંદર આ બધી વાત કરી. કાલે 11મા ભગવાનમાં અધ્યાત્મની વાત છે. કારણ કે આગળ વધવા માટે જે મૈત્ર્યાદિ ભાવો એ અધ્યાત્મનું કારણ છે, પણ પછી અધ્યાત્મના પણ આપણે જેમ સકલારથમાં નામાકૃતિ દ્રવ્ય ભાવી એ રીતે બોલીએ છીએ, એવી રીતે અધ્યાત્મના પણ 4 પ્રકાર: નામ અધ્યાત્મ, ઠવણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ છંડો રે, ભાવ અધ્યાત્મ નિજ ગુણ સાધે, તો તે હસું રડ મંડો રે. આ વાત આવતીકાલે, એટલે આવતીકાલે તો 14 એટલે આપણો સ્વાધ્યાય માંગલિક છે, પ્રતિક્રમણ અહીં રહેશે, પણ સ્વાધ્યાય નથી. પણ હજુ 2 દિવસ આપણી પાસે છે, એટલે પરમ દિવસે આપણે આ શ્રેયાંસનાથ પરમાત્માનું સ્તવન જોઈશું. ગઈકાલે સુવિધ્યનાથ પરમાત્માના સ્તવનમાં જે છેલ્લે આપણે વાત થયેલી પૂજા, તો એ બાબતમાં મેં જોયું કે કોઈએ અલગ ત્યાં પરિકરમાં જ ભગવાનની પૂજાની વાત, એમાં તો ભગવાન છે જ નહીં. અહીં કને પરિકરમાં ક્યાંય ભગવાન નથી, એટલે એ વાત નથી. હવે જે ગઈકાલે હું સમજ્યો તો એ જુદું સમજ્યો તો. હું એમ સમજતો હતો એટલે વારંવાર હું એમને પૂછતો હતો. હું એમ સમજતો હતો કે આ બાજુ સિમંદર સ્વામી છે, એટલે હું કહું ભાઈ સિમંદર સ્વામી તો શિખર હોય જ ને, કેમ ન હોય? પણ પછી અહીંથી નીકળતા જ ખ્યાલ આવ્યો કે ભાઈ સિમંદર સ્વામી તો એમની બાજુમાં એમના પરિવાર રૂપે છે. એટલે એ જે પરમાત્માના મુનિ સુરત સ્વામી પરમાત્માના પરિવાર રૂપ પરમાત્મા સિમંદર સ્વામી ને મહાવીર સ્વામી, એટલે એનું તો શિખર ના જ હોય, એ હોય એટલે હોય. એટલે ક્રમમાં પહેલા મૂળ નાયક ભગવાનની પરમાત્મા મુનિ સુરત સ્વામી પરમાત્માની પૂજા કરવાની, પછી હવે બાકીના ક્રમમાં એ રીતે એમનો પરિવાર જ લઈ લેવાનો, અથવા તો જે રીતે સંઘની વ્યવસ્થા હોય અને એકબીજાને કોઈને પણ આપણા નિમિત્તે દુર્ધ્યાન ન થાય, કોઈને આપણા નિમિત્તે મનની અંદર સંકલેશ ન થાય, એ રીતે પેલા મુનિ સુરત સ્વામી ભગવાનની પૂજા કરીને આ બાજુથી પણ તમે શરૂ કરી શકો. અહીં સિમંદર સ્વામી ભગવાન, આ બાજુ વાસુપૂજ્ય સ્વામી ભગવાન, અને પછી તમે આ બાજુ આવીને મહાવીર સ્વામી, અને છેલ્લે પાર્થનાથ, આવું પણ કરી શકાય. એટલે એમ નથી કે ભાઈ પહેલા આ ભગવાન બરાબર છે, મૂળ નાયક ભગવાન બરાબર છે, પછી એવું નથી કે જેનું શિખર છે એ જ ભગવાનને પૂજા કરવી. પછી આ રીતે સંઘનો જે રીતે અનુકૂળતા હોય, ગભારામાં તે સમયે જે સ્થિતિ હોય એ પ્રમાણે આપણે વિવેક રાખીને આ રીતે, અને દરેક બાબતમાં આપણે સમજવાનું કે હંમેશા જે સંઘનું જે પણ નક્કી કરેલું હોય, બને ત્યાં સુધી એ પ્રોટોકોલને આપણે તોડવાની, બને ત્યાં સુધી આપણા નિમિત્તે એ પ્રોટોકોલ ન તોડાય એનું ધ્યાન રાખવાનું. બોલો. ભગવાનની ઉપેક્ષા ના કરાય. ધારો કે હા, ના કરાય. ભગવાન હોય, હા, પાછળના ભલે લાંબી લાઈન લાગી હોય તો બી સિમંદર સ્વામીનું ઓળંગીને પાછળના ભગવાનની પૂજા કરવા જઈએ તો દોષ લાગે. હા, બરાબર છે, બરાબર. એટલે એવી રીતે નથી જ કરવાનું. એટલે જ્યાં ગમે તેટલી લાઈન હોય તોય લાઈનમાં ઉભા રહીને કે એ રીતે વ્યવસ્થિત રીતે એ પૂજાને એ બધું કરવાનું. બોલો, બરાબર ને? બીજા કોઈનો કઈ હતો ક્વેશ્ચન? હા, બોલો. પૂજા કરવા જઈએ ત્યારે ખબરમાં કોઈ નથી હોતું. હા. એકલા હોઈએ છીએ. તો કયા ઓર્ડરમાં કરવાની છે? ના. બધા અનુકૂળતા છે. ના તો પણ આ રીતે વધારે અનુકૂળતા રહેશે. પહેલા મુનિ સુરત સ્વામી ભગવાન, સિમંદર સ્વામી ભગવાન, આ વાસુપૂજ્ય સ્વામી ભગવાન, પછી આ બાજુ પાર્થનાથ. ના હા હા બરાબર. પછી હા મહાવીર સ્વામી ને પછી બરાબર. આ પછી ધાતુના ભગવાન. આમ જુઓ, આમ બીજી રીતે આ આપણી એક પદ્ધતિ થઈ, મૂળ નાયક ભગવાનની ને આપણી એ રાખી. બીજી તરફ આપણે એ વિચારવાનું કે જે ભાવ મુનિ સુરત સ્વામી પરમાત્માની પૂજા કરતા આવે એ જ ભાવ પંચધાતુના ભગવાનની પૂજા કરતા પણ આવવો જોઈએ. કારણ કે બધાનું આરહંત્ય અરિહંતપણું એક સરખું છે, એટલે ક્યાંય એવું નથી. એટલે ક્યાંય ઘણા લોકો શું કરે કે ધાતુના ભગવાનની ઉપેક્ષા કરે, ત્યાં ના કરે, અને એ રીતે ચાલે જાય, એ યોગ્ય. હા, કોઈને સમયનો અભાવ હોય એ બધી જુદી વસ્તુ છે. કે ધારો કે એક સ્વાધ્યાય શરૂ થવાનો હોય અને તમે પૂજામાં સંક્ષેપ કરીને અહીં આવી જાઓ તો ચાલે. તમે ભલે એક જ ભગવાનની પૂજા કરી એ ચાલે, ત્યાં સ્વાધ્યાયને ગૌણ નથી કરવાનું.
એટલે જે સમયે જે હોય અને એની અંદર પણ મુખ્યતા એ જોવાની છે કે ભાઈ એક સ્વાધ્યાય શાનો થવાનો છે એ પણ જોવાનું છે કે જે આપણી કક્ષા પ્રમાણે એ છે કે નહીં. જો આપણી કક્ષા પ્રમાણે હોય તો પૂજામાં સંક્ષેપ કરીને અહીં આવી જવાનું છે અને આપણા કરતા નીચેની કક્ષાનો હોય તો એક વખતે તમે ત્યાં ધ્યાન આપો તો ચાલે. અહીં પણ અને આ સ્વાધ્યાયની બાબતમાં બીજી રીતે એ પણ વિચાર કરી શકાય. આપણે તો કક્ષાની વાત કરી પણ એનાથી આગળ વધીને બોલો ગૌતમ સ્વામી એ છદ્મસ્ત હતા પણ જ્યારે ગૌતમ સ્વામી દેશના આપે ત્યારે એના 50,000 કેવલી શિષ્યો પણ એમની દેશના સાંભળવા માટે જાય. ઓલા કેવલી હતા અને તોય દેશના સાંભળવા જાય. કેમ જાય? વિનય, ગુરુનો વિનય. એટલે ત્યાં વિનયની પ્રધાનતા છે. એટલે આ રીતે ગુરુ છદ્મસ્ત હોય અને શિષ્યને કેવળ જ્ઞાન થઈ ગયું હોય તોય ગુરુનો વિનય આ રીતે થતો હોય. એટલે આપણે પણ એ જ રીતે અહીંયા પણ વિનયને એ રીતે સાચવવાનો છે. બોલો બીજા કોઈનું કઈ પણ ગૌતમ સ્વામીને 9 અંગે પૂજા કરી શકાય. એમાં કઈ વાંધો નથી. કારણ કે જો ગુરુ તત્વ જુદી વસ્તુ છે અને ગુરુ જુદી વસ્તુ છે. આપણે જે તત્વની જે વાત કરીએ છીએ ને એ એમનામાં એ તો ગણધર ભગવાન છે અને ઉત્કૃષ્ટ ચારિત્ર જેને કહેવાય એ છે. આજના કાળનું જે ચારિત્ર છે ને એ ચારિત્ર સાતિચાર અતિચાર વાળું ચારિત્ર છે. ઘણા બધા દોષો સિવાય છે. એટલે આજના ગુરુ ભગવંતોને નવાંગી પૂજા કરવી એ બહુ યોગ્ય લાગતી નથી. પણ આવા જે ગણધર ભગવંતો હોય અને એમાં તમે બીજી રીતે પણ જોઈ શકો. ધારો કે કોઈ પણ જીવ ઓલા આપણે મુક્તા સુક્તિ મુદ્રા જય વીરાય તમારે બોલવાના હોય તો એ બેનો માટે ભગવાને કહ્યું ભાઈ તમારે હાથ આટલા જ રાખો, આનાથી ઉપર નથી. હવે તમે જો ગુરુ મહારાજની નવાંગી પૂજા કરવા જાઓ ને મસ્તકે પૂજા કરો તો હાથ કેટલા ઉપર કરવા પડે. તો એ રીતે પણ આપણે વિચારી શકીએ કે એ યોગ્ય નથી. એટલે અહીં ગૌતમ સ્વામી એ ગણધર ભગવાન છે એટલે ગુરુ મૂર્તિ તરીકે પણ નવંગે થાય અને ધારો કે ગુરુ મૂર્તિ ન હોય અને સિદ્ધની મૂર્તિ હોય તોય નવંગે થાય. બંને રીતે. ભક્તિમાં જે 24 ભગવાન છે અહીંયા આગળ એ બધા દર્શનીય છે. તો એમના જ્યારે જ્યારે કલ્યાણકો આવે તો એની હસ્તકારી પૂજાઓ અહીંયા થઈ રહી છે. એટલે પક્ષાળ બધું જ કરીએ છીએ. એ તો એ સંઘે વ્યવસ્થા વિચારવાની છે. દર્શની તરીકે લાવ્યા હા છે. તો બસ તો એ રીતે રાખવું જોઈએ. સંઘે જો એ જ રીતે નિર્ણય કર્યો હોય તો એ નિર્ણય બધાએ માન્ય રાખવો જોઈએ અને એ રીતે કરવું જોઈએ. તમારે બહુ બહુ આરાધના કરવી હોય તો તમે એની સમક્ષ જઈને ચૈત્યવંદન એ કરી શકો. એમાં કઈ વાંધો નથી. પણ પછી ભગવાન અને સંઘની જયારે વ્યવસ્થા હોય ત્યારે એક કરશે તો પાછળ બીજા 10 પણ એ જ રીતે કરશે તો સંઘની વ્યવસ્થા ત્રુટી જશે. એટલે સંઘની વ્યવસ્થા ન ત્રુટે એનું પણ ધ્યાન રાખવાનું. અંજન સલાહ ગુરુદેવ એમને કહ્યું કે અંજન સલાહ વાળા ભગવાન અને 18 વાળા ભગવાન વ્યાપારમાં સાથે ના રહે. બરાબર. ભગવાનને બહાર લાવે. બરાબર. ઘણા બધા સવાલ કર્યો કે ભગવાનને બહાર કેમ? ના ના આવું ઘણી બધી જગ્યાએ અત્યારે બનવા લાગ્યું છે અને એનું કારણ આ જ બને છે કે એક ભગવાન અંજન સલાખા કરીને લાવે અને એ ભગવાનના અંદર બીજા ભગવાન બધા જ અંજન સલાખા વગરના હોય એટલે બને ત્યાં સુધી કાં તો બધાનું એક સરખું જ થાય એટલે બધાની અંજન સલાખા થઈ જાય. જે બાકી છે એનું જ્યારે પણ ઓલો હોય વહેલામાં વહેલી તકે એની અંજન સલાખા થઈ જાય એ સૌથી વધારે સારું. નહીં તો આ વ્યવસ્થા થાય બધાને અને ઘણી વખત પૂજામાં પણ અવિવેક થાય. બધાને તો ખબર હોય નહીં. જે લોકો બાળગામથી આવ્યા હોય હવે જે ભગવાનની ઓલા અહીં પૂજા કરીને પાછી એ જ કેસરથી બીજા ભગવાનની કરશે. એક બાજુ 18 અભિષેક વાળા ઓલા અંજન સલાખા વાળા એટલે એ જ કેસરથી એના જ ન થાય પણ બધાને ખબર જ ન હોય એટલે એ રીતે પણ થાય. એટલે ભગવાન આપણે મંડપની બહાર ન લઈ જઈ શકીએ. આપણે પૂજામાં કોઈ પણ પૂજન કરવા માટે શાંતિના ના ના ચલ પ્રતિષ્ઠા હોય તો ચલ પ્રતિષ્ઠા વાળા ભગવાનને બહાર લઈ જઈ શકાય. અંજન સલાખા વાળા પણ ભલે હોય પણ જો ચલ પ્રતિષ્ઠા હોય તો ચલ પ્રતિષ્ઠા વાળા ભગવાનને લઈ જઈ શકાય બહાર. હા એટલા મોડશે ને એટલે સંઘે જે વ્યવસ્થા એટલા માટે જ હું વારંવાર બોલું છું કે સંઘે જે વ્યવસ્થા સાચવી હોય સંઘે જે વ્યવસ્થા નક્કી કરી હોય એને માન આપવાનું.
ઘણા બધા પ્રશ્નો એવા આવે છે કે રંગ મંડપમાં આપણે કોઈ પૂજા પૂજન ચાલતું હોય, હવે 4 જણા કે 6 જણા એક સાથે ગાતા હોય તો જે અવાજ આવે છે, અવાજનો લોકોને એનો ઘોંઘાટ લાગે છે. આપણે ગઈકાલે પણ વાત કરી હા, આપણું તો ચિત્ત ત્યાં આવું જોઈએ, હા. પણ સામાન્ય રીતે હા હા થાય આપણને છે. ઘોંઘાટ લાગે છે. બરાબર તે વખતે આપણે જે પણ વિધિ કરતા હોય એમાં આપણો ભંગ થાય છે. બરાબર એટલે ઘણા બધા અમને વિનંતી પણ કરી હતી કે ભાઈ તમે એવું હોય તો તમે ઓડિટોરિયમમાં તમે શું કામ પૂજન નથી કરતા, હા 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 બરાબર એટલે મને પૂછી રહ્યો હતો. હા 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 નહીં નહીં જો પૂજામાં તો એવું છે કે પરમાત્માની સન્મુખ જે થાય ગુરુદેવ મને જ કહ્યું છે. હા એ હા તમે અમુક રીતે જે તમે જેમ ગૌતમ સ્વામીનું પૂજન કે બીજા કોઈ દેવ દેવીનું હોય તો એ ભગવાનની સામે ના કરાય, એ તમે બહાર જઈને કરો એ બરાબર. પણ એમ કહે છે કે શાંતિરામ ભગવાન જે પ્રતિષ્ઠિત છે એને જ આપણે લઈને અહીંયા ઓડિટોરિયમમાં કરો એટલે ત્યાં આગળ જેને ભક્તિ કરી છે પ્રભુ ભક્તિ એ કરી શકે. હા, એ કરી શકે. અનુષ્ઠાન જે કરવું છે એ લોકો એ બધા અનુષ્ઠાન અહીંયા આપણે કરીએ. એમ. કોઈ હા, પણ હા. પૂજા પૂજન અચ્છા અચ્છા હા તો એ હજુ શક્ય છે, એ રીતે કરી શકાય, એમાં કઈ વાંધો નથી. જો એ રીતે શાંતિનાથ પ્રભુને અહીં રાખીને એ રીતે થતું હોય તો એ સારું જ છે, તો બીજા કોઈને અંતરાય ના થાય, એ થાય બરાબર. તો ભક્તિભાવ ના હોય હા. એની સામે એવો પ્રશ્ન છે ખાલી હા મનમાં આવ્યો છે જે પવિત્રતા આપણે રંગમંડપમાં જે સચવાય એ અહીંયા સચવાય છે કે નહીં એ આપણે પ્રશ્ન. ના એ તો રંગમંડપ જેવી તો નથી જ થવાની, કારણ કે એ તો આખી જુદું જ હોય. એ વાત સાચી છે, પણ કાં તો તમે એ સમય એવો નક્કી કરો કે જે અહીં કને ઓછા લોકો હોય રંગમંડપમાં, એવો સમય હોય અને એવા સમય થાય. હા ભાઈ એની પવિત્રતા હંમેશ માટે વિચારવાની છે. હા 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 બરાબર છે, બરાબર. કારણ કે અહીંનો ઉપયોગ તમારે પણ આમ તો આહાર પાણી તો નીચે જ થાય છે ને બધા, એટલે પછી બીજો કઈ વાંધો ના, બીજો કઈ હા એટલે બીજો કઈ વાંધો ના આવે. પવિત્રતા માટે ભારતમાં કંઈક કંઈક સમજાય છે હા બધી જગ્યાએ સ્થાપના હા, હા, હા. થાય. પરમાત્મા આવે તો પવિત્ર જગ્યા થઈ હા જાય. એ તો બરાબર છે, બરાબર બરાબર. ના ના એટલે અહીં જો આહાર પાણી બધું જો થતું હોય ને તો હજુ કે, પણ એવું નથી તો પછી કઈ વાંધો નહીં. ચાલો પરમાત્માની આજ્ઞાવૃત બોલાય તો મિચ્છામિ. શિવમસ્તુ સર્વ જગતા પરહિતા નિરતા ભવન્તુ ભૂતગણા દોષાર સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી મુનિ સુબ્રત સ્વામી. સ્વામી